ઢીલા ન પડાય તો હાજુ. પણ મહારાજે ના પાડી, નિશ્ચયનો બળ લઈ અને ધર્મ નિયમને આજ્ઞા ઉપાસનાને ખોટી કરે એને અસુર જાણે. કલ્યાણ તો તોય એનું થાય. હાલો નિશ્ચયની તાકાત છે, કલ્યાણ તો થાય. દંડ ભોગવવો પડે ને મોડું જવાય, બાકી થાય એમાં ના નહીં. કલ્યાણ તો નિશ્ચયથી એટલે થઈ ચૂક્યું વહેલું મોડું. પણ ભગવાનનો રાજીપો ન થાય નિશ્ચયથી એટલે કલ્યાણમાં બાદ નહીં આવે. કલ્યાણ તો 100% થવાનું. ભાગના લોપી છે તોય થવાનું. વહેલું મોડું પ્રાયશ્ચિત દંડ ભોગવી નહીં થવાનું. પણ ભગવાન રાજી ન થાય શું કરવાનું? સંત ગુણાતીતાન સ્વામી દાખલો આપ્યો ને, બોલો રાજા શિકાર કરવા ગયો હતો અને પાણીની તરસ લાગી અને કીધું પ્રધાનને પાણીની કંઈ તપાસ કરો ને. એ ખેડૂતનો છોકરો ભર જુવાન અવસ્થામાં જા અને ખેતરમાં હાથી આંકે અને એને સંકલ્પ થયો કે આ પ્રધાન આવે છે પાણી માટે જ આવે છે અને રાજા માટે જ પાણી લેવા આવે, પણ ભાઈડો પાણી ન દઉં. બોલો કેવો પથ્થરો મારી દૂર પડી હતી, બતક ફોડી નાખીને પાણી ન દીધું. દીવાને આ જોયું પ્રધાને, જઈને રાજાને મહારાજા પાણી હતું પણ છોકરા બતક ફોડી નાખી, પાણી દીધું નહીં. રાજા કે મેં તો સંકલ્પ કર્યો મને પાણી દે, મારે 5 ગામડા દેવા, ભલે ન પાણી દીધું તો 5 ગામ દઈ દો હાલો. એટલે આ સહજાન સ્વામી આવા દરબાર રાજા છે આવા, એ તો ધામ દઈ દેવાના, પણ આપણે હેઠું ગાલવું પડશે. સ્વામી કે આજ્ઞા લોપી છે ને તો હેઠું ગાળવું પડશે ને ભોંખ ખોતરવી પડશે. અરે કલ્યાણ કરીએ કે બીજાનું, તોય કીધું મહારાજ વળશે કે તમે આનું કલ્યાણ કેમ કર્યું, એટલો જવાબ દેવો પડશે. બીજાનું કલ્યાણ આપણે એમ નામ વગર એનું જીવન સુધાર્યા વગર કલ્યાણ કરશું ને તો સાંભળવું પડશે ભગવાન. બાકી કલ્યાણ કરીએ કે ભગવાનના ભક્તો તો વિચાર કરો. આપણે ચરિત્ર ગ્રંથમાં એક ભંગી હરિજન અને એને રાજાએ શિક્ષા કરી, ચાબુક મરાવ્યા હાથ. ચાબુક મરાવ્યા પછી રાજાનો અંતકાળ આવ્યો એટલે જમદૂત આવ્યા. હા ભંગી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે મહારાજ આને જમદૂત નહીં, આને તો ધામ મળવું જોઈએ. મહારાજ કે ધામ? તારા જેવા ભક્તનો અપરાધ કર્યો એને ધામ? કે હા મારા ધામ. મહારાજ એને તો મારી પૂજા કરી છે. અરે પૂજા તું કહેશ? કે હા મહારાજ એને હું પૂજા માનું છું, મારે તો માન અપમાન ભાઈ હરખા છે. એને મારું અપમાન કર્યું તો શું થઈ ગયું, મારું કંઈ બગડ્યું નથી. અને કુવાડી તો કાપે ને તો એ ચંદનનું લાકડું એને સુગંધીમાન કરે છે. માટે એનું કલ્યાણ કરો, નહીં તો તમારો મારો બેનો મહિમા ઘટશે. અને ભગવાન સહજાન સ્વામીને ધામમાં તળી ગયા રાજાને. બોલો ભગવાનના ભક્તને શિક્ષા કરનારાને બોલો. આ ભક્ત છે ને, ભક્તની દયાળુતા, ક્ષમા, ઉદારતા છે. ભગવાનના ભગતમાં ઉદારતા હોય. અને સહજાનંદ સ્વામી પાસે જઈને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ પૂર્ણાનંદ સ્વામી ગજો ગઢવી થઈ ગયા, પણ એ એમ કહે છે કે સહજાનંદ સ્વામી તેડવા આવે તો જ આવીશ. અને આવી રીતે સોનાની અંબાડી, સફેદ હાથી અને ગામ આખું દેખે એમ લઈ જાવ હોય તો આવવું છે, નહીં તો નથી આવું. મહારાજ કે અમારે જવું પડશે. સાધુમાં એક પૂર્ણાનંદ સ્વામી નીકળ્યા, બાઈઓમાં એક જાનબાઈ નીકળ્યા, જાનબાઈ છાપરીના જાનબાઈ. અને જ્યારે એના કુટુંબી બધા જ્યાં દર્શન કરવા ગઢપુર, હાલ બેટા જાનું તારે મહારાજના દર્શન કરવા આવવું છે? ના મારે નથી આવવું, તમે જાઓ, એને ગરજ જશે તો આવશે. અહીંયા જાનુભાઈ ન જાય. અરે મહારાજને કીધું, મહારાજ કે જાનું ન લાવ્યા? કે ના મહારાજ જાનું તો ન આવી, પણ એને એમ કીધું કે એને ગરજ જશે તો આવશે. મહારાજ કે અમારે ગરજ છે, અમારે આવવું પડશે. મહારાજ આવ્યા એક વખત આ છાપરીમાં આવ્યા. જાનબાઈનું જે મકાન છે એ મકાનમાં ઓરડામાં જાનબાઈ ભજન કરે ને બહાર ઓસરીમાં ભગવાનને માટે બધું પાથરી દીધું. સમજ્યા? સરસ મજાનું બેઠક તૈયાર કરી, બાગલ બધા સંતોન ભક્તોન બધા છે. અને જાનબાઈ માટે મહારાજે કીધું જાનુને બોલાવો અંદરથી, મહારાજ આવ્યા દર્શન કરવા હોય તો. હવે અંદર જઈને વાત કરી કે જાનુ બેટા મહારાજ આવ્યા છે, હાલ દર્શન કરવા. જાનુ કે જો એને ઘરે જોઈ ને તો ઓરડામાં દર્શન દેવા આવે છે, હું બહાર નહીં નીકળું. જાનબાઈ બહાર ન નીકળ્યા. પડશે મહારાજ જે અંદર મહારાજ ગયા ને એટલે મહારાજને જાનબાઈ કે મહારાજ મારું કલ્યાણ કરવું હોય તો કરજો, પણ પહેલાં મારી યારે આ ચૂડેલ છે ને એ તમારું ધ્યાન ભજન કરે, એનું પહેલું કલ્યાણ કરવું હોય તો જ મારું કરજો, નકર ન કરતા. એટલે આપણાથી એમ કહેવાય એવું છે? બોલો એટલી તાકાત હોવી જોઈએ આપણી. આ મને અનુસર્યો છે યુધિષ્ઠિર મહારાજા, એની સાથે 5 ડગલા કૂતરો આવેલો પાછળ. સ્વર્ગની આકાશવાણી થઈ, યુધિષ્ઠિર મહારાજા તમને સદૈવ સ્વર્ગ મળે છે, પણ તમારી પાછળ જે કૂતરો આવે છે એનો ત્યાગ કરી દો.
કૂતરાનો ત્યાગ કરી દઉં તો મને સ્વર્ગ મળે? અરે મારી પાછળ ચાલો એ કૂતરાનો હું ત્યાગ કરી દઉં? યુધિષ્ઠિર કે કૂતરાનો ત્યાગ નહીં થાય, ભલે મને સ્વર્ગ ન મળે તો કે ચાલો તમારો કૂતરાનો બેયનો સ્વર્ગમાં પ્રવેશ થશે, કૂતરાનો ઉદ્ધાર નહીં તમારો તો ભલે. 5 ડગલાય 5 વર્તમાન છે અને યુધિષ્ઠિરની જગ્યાએ ભગવાનના ભક્ત અને સંત છે, અને એ જીવ છે ને એ કૂતરાની જગ્યાએ છે. આ જીવ જો સંતને અનુસરે, ભગવાનના ભક્તને અનુસરે અને 5 વર્તમાન પાળે તો એનું સહેજે જ કલ્યાણ થાય. એમાં બીજું કંઈ દાખલો કરવાનો બીજો રહેતો નથી. પછી અનુવૃત્તિ જેવું કોઈ સાધન નથી. મોટા એકાંતિક સંતની અનુવૃત્તિમાં બધાય સાધનો આવી જાય છે, અને અનુવૃત્તિ સિવાયના સાધનોની કોઈ ભગવાન પાસે કોઈ કિંમત નથી. ગમે એટલા સાધનો કરે નહીં. ઓલા સાધુ માળા ફેરવતા હતા, મંદિરનું કામ હાલતું હતું, લાકડા આવ્યા, મારે કહે સાધુ રામ આ લાકડા ફેરવાના બંધ કરીને આ લાકડા ફેરવો, એમાં કલ્યાણ છે, આમાં નથી. લ્યો, ઓલા સાધુ તપ કરતા હતા, એ ગરીબ વખત ભાવવાળા 5 પકવાનની રસોઈ, મહારાજ મારી એવી ઈચ્છા છે બધાય સાધુ હાલે મારા રસોઈમાં જમે તો સારું. મુક્તાન સ્વામી બોલાય, મહારાજે સ્વામી અહીંયા આવો, આ બધા સંતોને કહેજો કાલ પંક્તિમાં જે પીરસાય બધું જમી લે, કાલ નિયમ કોઈને નહીં. એક સંત બહુ તપસ્વી, એટલે મહારાજને મુક્તાન સ્વામી, મહારાજ એ બહુ તપસ્વી છે, તમે જરાક એને કહેશો? મહારાજ કે હું કહીશ. મુક્તાનંદ સ્વામીને કહેવાથી મહારાજ સંત પાસે ગયા અને સંતને કહે છે કે સ્વામી તમે તપ બહુ કરો છો, પણ કાલનો દી હવે આજ છે ને એક તમે અમારી આજ્ઞા માનો અને આજે પંક્તિમાં 5 પકવાન જમી લ્યો બધાને યારે. કે મહારાજ મારા નિયમનું શું? મહારાજ કે નિયમ કરીને તમારે કોને રાજી કરવા છે? મહારાજ તમને જ રાજી કરવા છે, પણ નિયમનો તો ભંગ થાય ને. મહારાજ કે પણ અમે કહી છીએ જેને તમારે મેળવવા છે, રાજી કરવા છે, એ તમારો ઉપાસ્ય ઈષ્ટદેવ, અક્ષરધામનો અધિપતિ ભગવાન, જે કોઈ હું તમને કહું છું તમે કાલ 5 પકવાન આ જમો. મહારાજ એ બધું સારું, પણ મારું નિયમ ભંગ થાય ને. મહારાજ કે તો ખાઓ બાજરો, બીજું હું? તમે પલાળેલો ખાઓ છો ને અમારી ઘોડી કોરો ખાય, સમજ્યા કે આમાં? લ્યો, મહારાજે પશુ તુલ્ય ગણ્યા. સાધન જરૂર છે, અને કરે હારું, રાજી જ થાય ભગવાનને, ભગવાનના સંતો મુક્તો સમજણવાળા બધા રાજી જ થાય, નારાજ ન થાય. પણ ભગવાન મુકાવે, એવા મોટા સંત મુકાવે ત્યારે સમજીને થોડુંક રાજી કરી લે તો મોટું કામ થઈ જાય. શું સાધન જરૂરી છે? નથી જરૂરી નહીં. સાધન કાઢી નાખ્યા નથી કલ્યાણના માર્ગમાં, પણ સાધને કરી પ્રસન્નતા, બસ હેતુ એવો હોવો જોઈએ, બીજો નહીં. બ્રહ્મચર્યને ગૌણ કરીને બીજો મહિમા ખાલી કે તો એનો ત્યાગ કરવો. જો સત્સંગ કરવામાં વિવેક શીખડાયો, એવો બ્રહ્મચર્ય પાળવાની કોઈ જરૂર નહીં. અને એવું થોડુંક પડતું છે, હવે ભગવાન મળ્યા એટલે નામ લો એટલે કલ્યાણ થઈ જાય, તો એ ભગવાનને ગમતી વાત નથી. ભગવાન કહે તો પાળવું જ જોઈએ અવશ્ય. હા, દેશકાળ વિપરીત હોય ને કંઈ ભૂલ થઈ જાય તો એને બળ ન જતું રહે, કલ્યાણના માર્ગે હાલવામાં પાછો ન મોડો ન પડી જાય, એટલા માટે વાત કરી છે કે ભાઈ બ્રહ્મચર્ય પાળીને ઊભો હુકી જાય તો કલ્યાણ ન થાય, જો ભગવાનનો આશ્રય ન હોય તો. પણ આશ્રય હોય તો ભગવાનને રાજી કરવા માટે, ભગવાન જેમ રાજી થતા એમ કરવામાં ભગવાનનો ભગત પાછી પાની તો ન જ રાખે. મહારાજ કે ભક્તિના 3 અંગ દ્રઢ રાખવા. ધર્મ છે એ મસ્તક છે, જ્ઞાન છે એ હૃદય છે, વૈરાગ્ય છે એ ચરણ છે. વૈરાગ્ય વગર કોઈ ભક્તિ દ્રઢ ન થાય. જ્ઞાન વગર ભક્તિ છેક સુધી પાર ન પડે. અને ધર્મ વગર આ અંતકરણ શુદ્ધ ન થાય એટલે પરાભક્તિ સુધી તો પહોંચાય નહીં. અંતકરણ શુદ્ધ હશે તો જ ભાવ ઉત્પન્ન થશે. ભાવ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી ભક્તિમાં મજા નહીં આવે. અને ભાવને વશ ભગવાન છે. ભગવાન સાધન કરતા ભાવ વધારે. જો દેવો વિદ્યતે ભાવે તસ્માત ભાવોય કારણ ન દેવો વિદ્યતે કાષ્ટે ન પાષાણે ન મૃન્મયે. કાષ્ટમાં, પાષાણમાં, મૃન્મયમાં, માટીમાં બનાવેલા સ્વરૂપમાં ભગવાન નથી, ભગવાન ભાવમાં છે. માટે ભાવ એ પ્રધાન છે. અને ઇન્દ્રિયો જીતાણા વગર ભાવ કોઈ દી ઉત્પન્ન થાય જ નહીં. ભગવાનને માટે થાળ બનાવ્યો હોય તો મને એમ થાય ગોટા ઠરી જાય છે, ગરમા ગરમ જમી લઈ તો મજા આવે. એક ચેલો, ગુરુ ચેલા બે ગામડે ગયેલા, ચેલાને કીધું ભિક્ષા માગ્યા, ચેલો ભિક્ષા માગવા ગયો.
સદગ્રસ્તના ઘરે કંઈ સારો પ્રસંગ છે, ગરમા ગરમ ગોટા ઉતરતા હતા, ભિક્ષા દેહી કરીને ઊભો રહ્યો ને બાઈ એવા હશે ઉદારતા લાવીને ગોટા આપ્યા કે જોડીમાં નાખ્યા. ઓલા જોયું ગોટા છે ગરમા ગરમ, જઈશું તો ઠરી જાય છે ને મજો માર્યો જાય છે. ઘણાને ચા ઠરી જાય તો મજા ન આવે. શું આપણને આંગળીનો નખાય ફળફળતી પીવે બોલો. આને વિચાર કરો ગુરુ પાસે લઈ જઈશ તો ઠરી જશે, પછી મજા નહીં આવે. ગોટા જોયા ગણ્યા 32 છે, ગુરુ અડધા તો દેવાના છે. આમાંથી હોળ ખાઈ ગયો તો હોળ ખાઈ ગયો, હોળ લઈને આવતો હતો. વળી મને વિચાર કર્યો હોળ ગુરુને ક્યાં ખબર છે 32 હતા, હોળ જ હતા. માને અડધા ખાઈ ગયો તો 8 તો મારા ભાગના 8 ખાઈ ગયો. વળી વિચાર કર્યો 8 ને બદલે 4, એમ કરતાં કરતાં 2, એમ કરતાં 1 ગોટું રહ્યું ને આવ્યો 1 ગોટું. ગુરુ કેલા ગોટા લાવ્યો કેટલા હતા ભિક્ષામાં કે 32, કે બાકીના ક્યાં ગયા કે ખાઈ ગયો, કે કેવી રીતે, એક હતું મોઢા મૂકીને કે આવી રીતે કે બોલો. સેવામાં બધું જીતવું પડે છે, સેવામાં રાહ જોવી પડે છે કોકની. શિષ્ય ગુરુની સેવા કરવી ને અઘરું કામ છે. સમર્પણ ભાવ વગર સેવા ન થાય, વાતું થાય, સેવા ન થાય. ગુરુનો મહિમા કેવો હેલો છે, પણ ગુરુનો મહિમા આચરવો કઠણ બહુ છે. અને ગુરુ તો દયાળુ હોય. અમે મોરબી હતા ને તો સ્વામી માટે ફ્રૂટ સુધારીને રાખું ને, પછી મને એમ થાય સ્વામી ક્યારે આવશે, ક્યારે આવશે, એમ થાય ક્યારે આવશે. હા ક્યાં સુધી આપણે લબડતા રહેવાનું, ક્યારે આવે, ક્યારે આવે. બારી ખોલીને આમ જોઉં, વેન્ટિલેટર ખોલીને જોઉં, સ્વામી જાણી જાય કે હવે આને આ શ્રદ્ધા ખૂટી છે. મને કહે તમે જમી લો, હું મારી રીતે જમી લઈશ. પછી કે સમજ્યા, એ આપણે ભૂખ્યા તરીકે વાહે રહેવું કઠણ કામ છે. શું બહુ કઠણ છે. અનુવૃત્તિ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી સલામતીનું, પણ એ કાયમ રાખવું બહુ કઠણ છે. હું તો કહું ધન્યવાદ દેવા જોઈએ. એ વિશ્વવંદન સ્વામીને એક વાર તાળીથી વધાવી લ્યો. ભલે નાના લાગે આપણને, પણ એ નાના નથી. શું સંતની અનુવૃત્તિ મોટામાં મોટી વાત છે. એની આજ્ઞા, એને રાજી કરવા, એ જેને આવડે ને, જેને અંતર જીતવું હોય ને, એને પ્રેરણા ન કરવી, ઓટોમેટિક એને ખબર પડી જાય. સીતાજીને ખબર પડી જાય કે રામને આ ગુહને કંઈક દેવું છે, કેવટને, નાવિકને, તો સીતાજી વીંટી કાઢીને આપી દીધી. બાકી તો કહેતોય ન દેવાય. અમારે વાંકાનેરમાં હતા ચતુર બાપા, સમજ્યા, ઝવેરી. મૂળીમાંથી હરિનાનદાસ સ્વામી મંદિરમાં ઇસ્પતાલનું કામ કરવું હતું ને તો ખરડો કરવા ગયેલા. ચતુર બાપાને સ્વામી કીધું ને, જાણતા હતા. ચતુર બાપા બધા ગયા પછી સ્વામી આગળ નિવેદન કર્યું. બાપા કે સ્વામી આ ચતુર્ડોહાને કહેશો ને તો તમારી હંજવારી કાઢી દેશે, આ ચતુર્ડોહાને કહેશે ને તો તમારા વાસણ ઉટકી દેશે, આ ચતુર્ડોહાને કહેશે ને તો તમારું શાક સુધારી દેશે, આ ચતુર્ડોહાને કહેશે ને તો તમારા પગ દાબી દેશે, તમારા ધોતિયા ધોઈને હૂકવી દેશે, પણ આ ચતુર્ડોહાથી એક પૈસો નહીં છૂટે. લ્યો અઘરું છે ને. તન મન ધનથી સેવા કરવી, અને તન મન ધનથી જે ભગવાનના ભક્તને સંતારે જોડાણો અને સત્સંગના કાર્ય પોતાના માનીને કરે ને, એને અક્ષરધામ ક્યાં દૂર છે. વાલા ભક્તો, મહારાજે આજ કીધું ને કે ધામમાં જવાનું બાકી નથી. શું ધામમાં જ છીએ. ભગવાનના ભક્તને અનુસંધાન રાખવું જોઈએ કે ભગવાનનું ધામ છે, સાથે જ છે. અને ગુણાતીતાન સ્વામી કીધું, સદગુરુ ગુણાતીતાન સ્વામી કે જ્યાં ભગવાનની મૂર્તિ અક્ષરધામનું મધ્ય. ઘરે તો મૂર્તિ હોય, એક મૂર્તિ નો ખીચામાં રાખવી. ક્યાંક ગયા હોય ને પાણી પીવું હોય, જમવું હોય તો ધરાવીને જમી લેવાય. શું ઘણા મૂર્તિ રાખે ખરા, પણ વાંહે કંઈક સરનામા લખવા એવું ન કરતા હો બધા. અમારા ગુરુ કેવું ધ્યાન ખબર, વચનામૃત ઉપર બીજું શાસ્ત્ર ન મૂકવા દે. કે વચનામૃત મહારાજની વાણી, એનાથી શ્રેષ્ઠ કોઈ શાસ્ત્ર નથી. સર્વોપરી શાસ્ત્ર, એને ઉપર રાખો, એની ઉપર બીજું ન રાખશો. ભગવાનની પરાવાણી છે ને. ધર્મની પ્રતિજ્ઞા લઈને પાળે નહીં તો એને સ્વપત તુલ્ય જાણવો. પ્રતિજ્ઞા લે કામ કરીશ અને ન પાળે તો એને સ્વપત તુલ્ય જાણવું. કામ, ક્રોધ, લોભ ત્રણેય નરકના દ્વાર છે, માટે એને આધીન ન થવું. ભગવાનના આદેશ તો જો, ત્રિવિધમ નરકેશ્યદમ દ્વારમ નાશના આત્મન, ત્રણેય નાશના દ્વાર છે.
આત્માનો નાશ કરનારા. ક્રોધ કેવો છે, 6 મહિનાના સત્કર્મને એક વખતના ક્રોધમાં સમાપ્ત થઈ જાય, એક જ વખતના ક્રોધમાં 6 મહિનાનું સત્કર્મ. ભસ્મસાત કુર તૈર્જુનો ક્રોધાગ્નિ. હવે ઘણી બધી વાત આવે, મેં એક વાત લઉં પછી આગળ વધું, કારણ કે નાણ ગીતામાંથી બહાર નહીં નીકળાય નહીતર. એક વાત લઈ લો. રંકાપી હરેર ભક્તા નાવ માન્યાહી કરી ચિત અપમાના અવમાના તાદૃશાના ભવત્યેવ મહદ ભયમ. ભગવાનના ભક્તનું અપમાન ન કરવું, દ્રોહ ન કરવો, રંક હોય તોય. અને બનેલી ઘટના તમને કહું, વડોદરામાં નાથ ભક્ત, ખરેખરા ભગત, સદગુરુ ગોપાળાન સ્વામીનો સમાગમ કરેલા ભગત, સાધુ સેવેલા, ખરેખરા ભગત, મુશ્કેલી આવી, વરસ માઠું હતું, પૈસા હતા નહીં રાજા, એટલે દુષ્કાળ ઉતરવા માટે વિચાર કર્યો કે ગાય તો આપણા આંગણે હોવી જોઈએ, પણ આવી પરિસ્થિતિ છે એટલે ગાય કોઈ જો ગ્રાહક થાય તો દઈને થોડાક પૈસા મળે તો દુષ્કાળ ઉતરી જવાય. દુષ્કાળ ઉતરવા માટે થઈને નક્કી કર્યું. નારૂપંથ નાનાને ગાય જોતી હતી, આપી. નારૂપંથ નાનાએ ગાય લીધી અને એમ કે પૈસા સુખી માણસ પાસે જલ્દી મળશે. નારૂપંથ નાનાએ 15 દિવસ થઈ ગયા પણ પૈસાની વાત ઉચ્ચારી નહીં, નક્કી કરેલા પણ દીધા નહીં. હવે નાથ ભક્તની પરિસ્થિતિ એટલી બધી નાજુક, એમને નક્કી કર્યું કે હવે મારે કહેવું પડશે, માગવા પડશે. ભૂલી ગયા હોય કદાચ, મોટા માણસ છે. અને બરોબર એક દિવસ જોગાનું જોગ એવું થયું, મંદિરના ચોકમાં નારૂપંથ નાનાને જાવું, નાથ ભક્તને આવવું, ચોકમાં મળ્યા. અને એ વખતે નારૂપંથ નાનાને નાથ ભક્ત હાથ જોડીને કે સાહેબ જરા કોલા ગાયના પૈસા. અને નારૂપંથ નાનાનો પીતો ગયો, એમ તે મને અહીં ઉઘરાણી કરી, મારી આબરૂના કાંકરા કર્યા, ખબરદાર એમ કરીને મોજડી કાઢીને આ નારૂપંથ નાના સામે ઉગામી. ગોપાલ સ્વામીજી, ખબરદાર નારૂપંથ, આ મોજડી નાથ ભક્ત આમે નથી, પણ એના આત્મામાં રહેલા, હૃદયમાં રહેલા ભગવાન સહજાનંદ સ્વામી આમે છે. આનું પરિણામ સારું નહીં આવે, ખબરદાર સબૂર. અને એ જ વખતે નારૂપંથ નાનાએ મોજડી પહેરી તો લીધી, પણ ભગવાન નારાજ થયા. ભગવાન સહજાનંદ સ્વામી નારૂપંથ નાનાની એક સેવા થઈ ગયેલી ને એ લક્ષ્યમાં પોતે ધ્યાનમાં રાખ્યું. શરણાગત પાપ પર્વતમ ગણહિત્વાન તદી સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. અણુતુલ્ય માનુષ ભગવાન કે પાપને ભૂલને. નારૂપંથ નાના એક વખત મહારાજની સવારીમાં ચમર ઢોળતા હતા. ચમર શ્રી નાના સાહેબ ઢોળે પધારે વટપત્તન સ્વામી. વડોદરામાં ભગવાનની સવારી નીકળી અને એ વખતે મહારાજને ચામર ઢોળેલા. મહારાજ રાજી થયેલા અને મહારાજે એના વતી રાજા પાસે વચન માગેલું કે રાજા સરકાર ગાયકવાડ વચન આપો. અને મહારાજને કે આજ્ઞા કરો, ના કે વચન આપો તો કહું કે વચન બોલો શું કહું, કહો એમ કરું. અને મહારાજે એમ કીધું કે તમારા રાજ્યમાં નારૂપંથ છે ને, એ કદાચ રાજદ્વારીના ગુનામાં આવે તો એને દેહાંત દંડની સજા નહીં કરું, એમ મને વચન આપો. કે જાઓ, તમને વચન આપો છો, દેહાંત દંડની સજા નહીં કરું. વચન મહારાજે માગી લીધું નારૂપંથ નાનાના શ્રેય માટે. અને બન્યું એવું કે રાજાની રાણી અને બીજા અમલદારો ફૂટ્યા, બધાએ કાવતરું કર્યું, નક્કી કર્યું, કાગળિયા કર્યા, ચિઠ્ઠીમાં સહી કરી બધાએ. અને બધા કાગળિયા નારૂપંથ નાનાના કોટમાં. ધોબી આવે, નારૂપંથના કપડાં ધોવા લઈ જાય અને આમના લઈ જાય, બેયના કપડાં ધોવા લઈ જાય, રાજાના બેયના. એમાં ધોવા ગયો ને એમાં કોના ખીચામાંથી કાગળિયા નીકળ્યા એ ખબર રહી નહીં. અને એમ થયું ભણેલો નહીં, આમાં કંઈક કાગળિયામાં કંઈક રાજાનું અગત્યનું હોય, લે રાજાને દેવું કે વફાદાર સેવક. રાજા જમવા બેઠેલા, ભોજનમાં ઝેર નાખેલું. અને એ વખતે બરોબર નારૂપંથનું આ કાવતરાવાળું કાગળિયું લઈ અને બધા દેવા માટે રાજા પાસે આવ્યા, ગાયકવાડ સરકાર પાસે. લ્યો 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 મહારાજા, તમારા આ કપડામાંથી આ કંઈક કાગળિયા નીકળ્યા છે, જુઓ તો ખરા. અને જમતા જમતા જમવાનું શરૂ કરી પહેલાં જોયા, આ બધું ષડયંત્ર. એને ખ્યાલ આવ્યો, ઓહો મારી રાણી ભળી નારૂપંથ ભણ્યો છે. રાજાએ પોતાની રાણીને જીવતી દિવાલમાં ચણાવી લીધી, બીજાને કાંટામાં, લીલા કાંટામાં બાળ્યા. પણ ભગવાન સહજાનંદ સ્વામીનું વચન યાદ આવ્યું કે મેં વચન આપ્યું છે ભગવાનને, નારૂપંથને દેહાંત દંડની સજા નહીં કરું. હે નારૂપંથ, હું લાચાર છું, ભગવાનને વચન આપ્યું છે, મારાથી બીજું નહીં થાય. પણ જ્યાં તને કહું છું ઉઘાડા પગે
ઘર વખરી બધી મૂકી મારા રાજની હદબારો નીકળી જાય, તને જીવતો જવા દઉં છું, બાકી તને જીવતો ન જવા દેજો. ભગવાને વચન ન માગ્યું હતું. અને દાંતને અન્નને વેર થયું. ભગવાનના ભક્તના અપરાધનું પરિણામ તો જુઓ. હરેર ભક્તા રંકા આપી હરેર ભક્તા નાવ માન્ય કદાચન. ક્યારેય પણ એનું અપમાન ન કરવું, તિરસ્કાર ન કરવો. સતામ ચ મહતામ અગ્રે દોષા વાચ્યા ચ આત્મન સ્વમુખેન કર્તવ્યમ સગુણાનામ પ્રશંસનમ. ભગવાનના ભક્ત સત્પુરુષ આગળ આપણા દોષ કહેવા અને ગુણની પ્રશંસા ન કરી. આપણને બહુ આ ગમે. આપણી હારી હારી વાત હોય ને આપણે જાહેરમાં કહી અને નબળી વાત હોય ખાનગીમાં ન કહી. બહુ ડાયા ને ખોટનો વેપાર સારો કરીએ આપણે. શું આપણે દોષ કહીએ ને તો દોષને ટાળવાનું બળ મળે. કોઈક મદદ કરે, ચોર કર્યા હોય ને આપણી તાકાત ચોર ચોર દોડો દોડો કરો તો કોઈક આવે. સારું સપનું આવ્યું તો આપણાથી કીધા વગર ન રહેવાય, પણ જો ખરાબ સપનું આવ્યું તો ન કહે. આપણી ભૂલ થઈ ગઈ હોય. મનુષ્ય માત્ર જો ને સ્વમાનને ભજે છે. સ્વમાન કરતાં અભિમાન આવી જાય છે. પછી ઓલું છોકરું હોય ને નાનું, મેં તો જોયું, આમ શરીરમાં હાલું જતું હોય ને, પડે ને પછી આમ બધી બાજુ જોવે ધૂળ, ઊભો થઈને. પછી જો કોઈ ભાળી ન ગયું ને તો ધૂળ ખંખેરી મેલ વહેતા, અને કોઈક ભાળી ગયું તો રોવા માંડે. લ્યો આવું જોઈશ તમે? બોલો. એને દુઃખ પડી જવાનું નથી, કોઈક ભાળી જવાનું દુઃખ છે. ભાળી જવાનું, આ ભાળી ગયો મને, હું પડી ગયો. આ જીવને પતન થઈ જાય એનું ધર્મ માર્ગમાંથી, કલ્યાણના માર્ગમાંથી, ભક્તિના માર્ગમાં, એનું દુઃખ નથી. પણ કોઈક ભાળી જાય એની કિંમત ઓછી અંકાય એનું દુઃખ છે. ખરેખરો ભક્ત હોય ને એકાંતમાં સાધના વિશેષ હોય, જાહેરમાં ઓછી હોય. જાહેરમાં સાધના જાજી અને એકાંતમાં સાધના નહીં. એ ભગવાનના ભક્તની નબળી કડી. ભગવાનની આગળ, ભગવાનના ભક્તની આગળ, ગુરુની આગળ, દેવની આગળ ને રાજાની આગળ ને સભામાં લાંબા પગ કરીને બેહવું નહીં. ઓલા ભક્તો હું અહીંયા ભણતો ને જેતપર, તો સંતો પાસેથી એક વાત સાંભળી. ખાંધલીમાં મોટા સ્વામી જતા, જ્ઞાન જીવનદાસ સ્વામી, વીરસદ બોરસદવાળા સમર્થ સંત સદગુરુ સ્વામી જાય ને તો ખાંધલીના ભક્તો કેમ બે આમ લાંબા પગ કરીને ફરતા દિવાલે બે. સ્વામી લ્યો કરો વાતો ભગવાનની. શું વાત કરે? વાત થાય? બોલો લ્યો. બધા માટે કંઈક એનું પ્લેટફોર્મ તો હોવું જોઈએ ને. ઓલું મશીન મૂકવાનું તો એના માટે ફાઉન્ડેશન ભરવું પડે છે. એમ નામ તો ધરતીમાં દખાવી નાખે ને ક્યાંયનું ક્યાંય નુકસાન થઈ જાય. એટલા માટે આ સમિયાણા બાંધવા પડે, સ્ટેજ કરવા પડે, આ બધું ગોઠવવું પડે. અમથા તમને કીધું સ્વામી મારે ટાઈમ નથી હવે, અને આ એ હોય તો ક્યાં જાઓ, ટાઈમ જ છે ને, ટાઈમ કાઢીને જ આવ્યા છો. શું એટલે ભગવાન ભજવાય તો જેમ સ્વામી એક દી કીધું હતું, નિમિત્ત વગર ભજાતા નથી. નિમિત્ત હોય તો ભજાય. અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી તેમ કે આ જીવને ભગવાનને સાધુ લોઠાએ ભગવાન ભજાવે ને તારે ભજે એમ છે. લ્યો એમ નામ ભજે એમ નથી. તમને એમ કીધું હોય કે અમે જોયું મોરબીમાં કોઈક આવે ને, અમે તો બહુ સગવડતા નથી એટલી બધી, પણ કોઈક આવ્યા ને બહાર ગામના, અને આવ્યા ભેગા ઉતારો બતાવી દે કે આ હુવાનું છે, જમી લો, તો પછી હુઈ જાય ઉપરથી નિરાતે. બોલો. અને જો ન બતાવો ને તો રાતે ભગવાન ફોટી જાય ત્યાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરે. કાંઈ ન પૂછો ત્યાં સુધી. અને જો પૂછ્યું તમે કે જમી લીધું, હાલો જમી લો, અને આજ તમારે આરામ કરવો હોય તો કરજો, પછી આરામ જ કરે તરત. તમારે આપણે જેટલી સગવડતા મળે ને એટલા ભગવાન ઓછા ભજી શકવાના છે, એ વાત તો નક્કી જ છે. અને સગવડતા માણાને ફૂલ જોઈ છે. જો આ ધન્યવાદ છે તમને. આજ અમે ઉતારે વાત થતી હતી, સંતો વાત કરતા હતા, એક એક હરિભગતના ઘરે 40-50 મહેમાન છે. કયો હે 40 ઘરમાં આ બધાનો સમાવેશ છે. જે અહીં રહેતા હોય બધાનો કહો, આજુબાજુના ગામડાવાળા જતા રહે વાત જુદી, બાકી 40 ઘરમાં બધાનો સમાવેશ એટલે ઘણું કહેવાય ને. આ ગામમાં ખોડ્યા જ આખા 40 છે. એટલે એ હૃદય કેટલું એનું વિશાળ હશે ત્યારે તમને સમાવી શકતા હોય. ભગવાનના ભક્તનો કે પ્રાણી માત્રનો મન કર્મ વચને દ્રોહ ન કરો. મહારાજ ચોરી ન કરવી. ઘણી વાર માણસ છે ને ચોરી કરે છે ને એટલે ભગવાનના ભક્તનો અભાવ આવતા જેને અવગુણ આવે એનું બગડે છે. હા વળતા અહીંયા જેતપુર ભણતો તો કૃષ્ણ ચરણદાસ સ્વામી, એમનો એક પુસ્તક છે મહંત સ્વામી સ્મૃતિ ગ્રંથ.
એની અંદર એક દાખલો વાંચેલો કે એક સત્સંગી, એની બાજુમાં એક સ્વામિનારાયણ ભગવાનનો ભગત નહીં એવા કોઈ સત્સંગી સિવાયનાનું ખેતર. એને નક્કી કર્યું કે મારે આની પરીક્ષા કરવી છે. અને ઘણીવાર પરીક્ષા કરતાં ઉશ્કેલી સર્જાયો, એ ભેગી યાદ વાત યાદ પછી યાદ કરાવજો, કરી જ દઈશ. આને સત્સંગીને બાજુમાં ખેતર, એટલે એને જોયું ખેતર આંટો મારજો તો એના ખેતરમાંથી વેલો આમ આગળ હાલતો 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 સત્સંગીના ખેતરમાં ગયેલો ને ત્યાં મતીરા મૂકેલા, બે મતીરા થયેલા. એટલે ઓલાએ ધ્યાન રાખ્યું, ઓલા મંદિર ઓલા ખેતર જાવું સત્સંગી સિવાયના ને, અને સત્સંગી આગળ જતો કે હું હંતાઈ ગયો, ઝાડો છે હંતાઈ ગયો, અને આ સત્સંગી શું કરે જોવું. તો સત્સંગી ત્યાંથી નીકળવું, એના ખેતરમાં બે ઓલા જોયા મતીરા, અને આમ જોયું કે આ મેં આ વેલો ક્યાં, પછી એનું મૂળિયું જોતો 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 જોયું તો ઓલા બાજુ એના પાડોશીના ખેતરમાં મૂળિયું હતું. પછી આને લીધું નહીં. ઓલો આવ્યો એટલે એ ભગત તારા છોકરા માટે મતીરા નથી લઈ જવા? હા, તારા ખેતરમાં મતીરા થયા. બોલો, હામિદ પાછો આને પ્રોત્સાહન આપે છે, પરીક્ષા ખરેખર નહીં આપ. એટલે કે મતીરા, આ મતીરા તારા ખેતરમાં છે ને? જે હાજા, પણ એ મતીરાનો વેલો તો તમારા ખેતરમાં છે, એનું મૂળિયા તો તમારા ખેતરમાંથી પોષણ મેળવે છે, માટે મારાથી ન લેવાય, અમારા ભગવાનની આજ્ઞા નથી. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, પાંચે વર્તમાન પાળે બાયો ને ભાઈઓ, પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ, હરિજન સંગાત કીધી સાચી સગાયો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ રા, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, પડી વસ્તુ કોઈ હાથે ન જાલે, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રા, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. કોઈ પડેલી વસ્તુ કોની લેતા નહીં. વિચાર કરો, અત્યારે આપણે ક્યાં આવીને ઊભા છે, ક્યાં ઊભા છે? બે દી પહેલા જ સાંભળ્યું આપણે તો કોઈક બેનનો હાર પડી ગયો છે, પછી દેવ આવ્યા કે નહીં ખબર નથી. હો ભાઈ, હું આપણે આ કથામાં આવ્યા છે. એક વસ્તુ તો નક્કી છે કે આપણે કોઈનું લીધું એટલે ચૂકવવું તો પડશે પડશે ને પડશે. કેલા કોળી દુષ્કાળ ઉતરવા માટે જતા હતા, પતિ પત્ની બે જુદા જુદા હાલે છે. કારણ કે ભેગા હાલી તો બીજી વાતો થાય, જુદા હાલી તો ભજન થાય, એટલા માટે જુદા જુદા હાલે છે. આગળ પતિ છે, પાછળ બે ખેતરવા પત્ની છે, હાલ્યા જાય છે. રસ્તામાં કોઈ વરરાજો પણવા જતો હશે ને એનો દાગીનો પડી ગયેલો, અને આ દાગીનો જોયો. ઘેલા ભગતે વિચાર કર્યો કે મારું મન તો નહીં લલચાય, મારા ઘરવાળાનું મન કદાચ લલચાઈ જાય અને દાગીનો લઈ લે તો ભગવાનની આજ્ઞા લોપાય, માટે વાંકા વળી નીચા નમીને ઉપર ધૂળની ઢગલી કરી વાળી, દેખે નહીં, અને જો જેનું છે આવે તો એને આપી દેવાય. ઢગલી કરી વાંકા વળીને ભેગા થયા. એની પત્ની કીધું, સ્વામિનાથ પતિદેવ તમે આમ નીચા નમીને શું કરતા હતા? એ તો મેં એવલો હાર કોકનો હતો ને, તારી મતી બગડે નહીં ને એટલા માટે મેં ઢગલી કરી. નહીં વળી દુષ્કાળ વરસ છે અને તને એમ થઈ જાય કે લઈ લઉં, આપણે લઈ તો આપણે ભગવાનની આજ્ઞા લોપાય ને. ઓહો પતિદેવ, તમે ધૂળ માથે હું ધૂળ વાળી લ્યો. આ ઘેલા કોળીના ઘરનાની સમજણ કહો. બાકી તો એવી માયું હોય છે છોકરાને કે બટા લે હું તને નવરાવું, ડીલ ખોલું કર્યા વગર તું બાજુના જે પાડોશી છે એને તલ પડખે તડકે હુકવવા નાખ્યા છે ને એમાં આળોટિયા એટલે તારા શરીરે તલ ચોટાઈ બધા ખંખેરીને તને ખવડાવી દઉં. બોલો, આવી રીતે તલ આવે ને ખવડાવે ને પછી કેવો થાય? બેંક તોડે એવો થાય કે નહીં? જાકુપીના ધંધા કરે ને કે સાહુકાર થાય? એક છોકરો ખેત નિશાળમાં જાય, પેની લઈ આવે, પાટી લઈ આવે, નોટ લઈ આવે ચોરી કરી. એની કે વાહ મારો દીકરો, વાહ ખરો ખરો દીકરા, કોઈ ખરીદવું ન પડે, બહુ સારું લઈ લેવું, તારે આમ લઈ લેવું.
હવે એમ કરતાં કરતાં મોટો થયો ને મોટો ગુંડો થયો ને બેંક તોડીને પકડાડો ને ફાંસીએ ચડાવવા રાજાને કીધું હુકમ થયો ને ચડાવવા લઈ ગયા. પૂછ્યું બોલ સારી શું ઈચ્છા છે? છેલ્લી મારે મારી માને મળવું છે, મારી માને મારે કંઈ કાનમાં વાત કેવી છે. નજીક એની મા પાસે લઈ ગયા અને 2 બચકા ભરી નાકને કાન તોડી લીધા. હા 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 મારા રોયા. હા કોઈ પૂછ્યું આમ કેમ કર્યું? કે મારી માએ છે ને હું જેથી પહેલી વહેલી ચોરી કરીને આવ્યો ને તેથી મારો વાહો થાબડ્યો હતો એટલે મારા હોળીએ ચડવાના દી આવ્યા. તેથી મને વઢી હોત ને, મને ધકી હોત ને અને મને સજા કરી હોત તો આ પરિસ્થિતિ ન સર્જાત. માટે વાંક તો એને નાક કાન જ નથી. હવે હું માટે વાલા ભક્તો, સંસ્કાર સાચું ધન છે. તમારા દીકરા દીકરીઓ અને એના માટે પહેલાં તો આપણે જ કરવું પડે, પછી જ અનુકરણ ધર્મ મનુષ્ય. હા બાપ બીજી પીત બાપ કે તારી માં રોટલા ઘડે છે, જા ચૂલામાં આ સિગારેટ પેટાવતો હોય તો એ પેટાવતો જ આવે કે 1-2 શર્ટ લેતો આવે. મારા બાપા પીવે છે પીવા જેવું જ છે ને એમ થાય ને. બાપા પાડશે તો દીકરા અડધું પાડશે ને ગુરુ પાડશે તો ચેલા અડધું પાડશે. ગુણાતીતાન સ્વામી કે પાડીને બતાવવું પડશે ને ત્યારે પાડશે ને તોય ન પાડે એવાય નીકળે. બોલો શું? અને નો કે અમને સહેજ કે સમજી જાય એવાય નીકળે. સહેજ વાત આમ તેજીને ટકોરો ને ગધેડા ને ડફણા. એક વાત અધૂરી રહી હતી ને, યાદ આવી નહીં. હવે તમે કયો તો કહી દઉં. કોઈ કઈ વાત અધૂરી હતી ખબર છે? દાખલો દેતો તો પછી કીધું યાદ કરાવજો તમને. કોઈને યાદ નથી ને? જાવા દો, હાલો આવશે તો કહેશું. ગુણ કહેવા સત્પુરુષોના, દોષ કહેવા પોતાના. સત્પુરુષ આગળ પોતાના દોષ કહેવા, ગુણ ક્યારેય કહેવાની. ચોરીની વાત આવતી હતી. પછી ઓલા ભગતે કીધું કે હું કહું તો લઈ જાઉં. પછી આપ્યા ને પછી ચીબડા લઈ ગયા. હામેનાને ગુણ આવ્યો ને સત્સંગી થઈ ગયા. ભગવાનના ભક્તની ક્રિયા એવી હોય કે એમનો ગુણ આવે ને તો ઓલાનું જીવન સુધરે. હવે એમ આગળ કે છે કે ભગવાનના ભક્તે દ્રષ્ટિ માંડીને પણ કોઈ સ્ત્રીની સામે જોવું નહીં. પરધન પથ્થર જાનિયો પરશ્રી માત સમાન, ઇતને મેં હરી ના મિલે તો તુલસીદાસ જમાન. વિચાર કરો, ભગવાન સહજાનંદ સ્વામી વડતાલ જતા હતા ગઢપુરથી ને એક વખત બરોબર ડુંગરાની કોતર અને કોતરના ગુફાના દ્વાર બાજુ મહારાજે માણકીને વાળી કાઠીઓ કે કાઠીઓ તમે આગળ જાઓ, હું આવું છું, મારે થોડુંક અગત્યનું કામ છે. અને મારા ડુંગરની કોતરમાં ઉતરતા ઉતરતા ગુફાના દ્વાર બાજુ માણકી દોડાવતા દોડાવતા આવે. સાગરીત ઊભો ઊભો ધ્યાન રાખે એને એકદમ જઈને જોગીદાસને સમાચાર, જોગીદાસ જોગીદાસ કોઈ ઘોડી ઉપર બેઠું છે, છોગલું ફરકે છે અને મારતે ઘોડે આવે છે, કોણ હશે? જોગીદાસ કે ખબર કરો, મને જલ્દી જાણ કરો. અને આવીને મહારાજે કીધું હું સ્વામિનારાયણ જોગીદાસને મળવા આવ્યો છું. અને એ વખતે જોગીદાસ એકદમ દોડતા બેબાકડા આવ્યા, મહારાજના ચરણ પકડી પ્રણામ કરી કે ઓહો પ્રભુ સ્વામિનારાયણ તમે દયાળુ? ભગવાન કે હા. કે કેમ? મહારાજ કે તને દર્શન દેવા માટે આવ્યો છું. મહારાજ તમે મને દર્શન દેવા? કે હા. કેમ? જોગીદાસ અમે એવી વાત સાંભળી છે, એક વખત તારાથી કોઈ સ્ત્રી આમે કુદ્રષ્ટિથી જોવાઈ ગયું તો તે આંખોમાં મરચાનું ભણ ભર્યું, તો એ વાત સાચી? કે હા. તો એવું કેમ કર્યું? જોગીદાસ કે મારી માએ મારું નામ જોગીદાસ પાડ્યું છે. જોગી હોય તો શ્રી સામે ધારી ન જોવે, તો હું જોગીનો દાસ, તો મારે કેમ જોવાય? મારી ભૂલ થઈ જાય એટલે મેં આંખીને સજા કરી હતી. સ્વામિનારાયણ ભગવાન કે વાહ જોગીદાસ વાહ, તારો ગુણ જોઈને તો હું તને દર્શન દેવા આવ્યો છું. ભટલીવાળો ભાણ ખાચર હતો, દાદા ખાચરનો વેરી હતો, છતાંય પણ ભગવાન સહજાનંદ સ્વામી એક વખત માથે ઓઢી લીધું, પછી વળી માથું મોઢું ખુલ્લું કર્યું કે એ નિષ્કામી વર્તમાન દ્રઢ પાડે છે, માટે એને મારે દર્શન તો દેવા. ભગવાનને બ્રહ્મચર્ય વ્રત બહુ વાલું. અને શાસ્ત્રમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સિદ્ધાંત જો સ્વામી કે બધા ધર્મોમાં 2 ધર્મ મુખ્ય છે, એક તો અહિંસા અને બીજો બ્રહ્મચર્ય.
અને રામાયણમાં લખ્યું તું છે પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. 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 પર નિંદા સમગન ગરીષા. પર નિંદા સમય ઘન ગરીસા. પર નિંદા સમ અઘન ગરીષા. પર નિંદા સમય ઘન ગરીસા. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. પરમ ધર્મ શ્રુતિ અહિંસા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ હોય તો અહિંસા છે. અહિંસા ધર્મને પાળવા માટે થઈ અને ક્યારેક બ્રહ્મચર્યના નિયમો તૂટે તો છૂટ આપી. ક્યાં નદીને પેલે પાર જવું હોય, કોઈ આદમી ન હોય, સાધુ હોય, બહેનો સાથે બોલાય નહીં, એની હારે વાત કરાય નહીં, અને નદીમાં પાણી છે કેટલું છે જાણવું હોય તો શાસ્ત્રો એમ કે બોલવું જોઈએ. આ કોઈ પુરુષો છે, આ બેનને કયા જરાક આ નદીમાં પાણી કેટલું છે, આમ તરી શકાય એવું છે કે બહુ તાણ ડૂબી જવાય એવું છે, તો બેનો રહીને ના 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 કે જાજુ નથી, જાઓ 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 ઢીચણ માણું છે તરત કહી દે. એવા સંજોગોમાં બોલવામાં બાદ નથી. અચાનક આગ લાગી હોય, સ્ત્રીનો પ્રાણ બચાવવાનો હોય કે સાધુનો પ્રાણ બચાવવાનો, એક વખતે એકબીજાનો સ્પર્શ થાય એને દોષ નથી કીધો, પણ અમથો નહીં. શું અમથો તો જરૂર વગર સમીપ સંબંધ વાળાનો સ્પર્શ ન થાય તો સારું. મહારાજે તો કીધું વિવાહ એકામ નિજામ ભાર્યા, પોતાની એક પત્ની સિવાય મા બેનને દીકરી સાથે પણ એકાંતે રહેવું નહીં. આપણો ભાગવતનો પ્રસંગ છે. કથા લખાવતા હતા ભાગવતની, જૈમિની મુનિ લખતા હતા અને વ્યાસજી લખાવતા હતા. જૈમિની મુનિને વ્યાસજી કે લખો, માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા ન વિવિકતા સનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કરસતી. મા બેનની દીકરી સાથે પણ એકાંતમાં રહેવું નહીં. ઇન્દ્રિયોનો સમૂહ બળવાન છે, વિદ્વાનને પણ કુમાર્ગે ખેંચી જાય. જૈમિની મુનિ કે આ નહીં લખવું, આ મારા મગજમાં ફિટ આવતું નથી. કેમ? વિદ્વાન હું ભૂલ કરે નહીં, ભૂલ કરે ને હું વિદ્વાન કહેતો નથી, માટે આ વિદ્વાનની અવગણના છે, આ વાત નહીં લખું. અરે જૈમિની મુનિ લખો, નહીં લખું. વ્યાસજી કે તો રહેવા દો, હમણાં અઠવાડિયું મુહૂર્ત સારું નથી, મૂકો હાલો પડ્યું. એક બે દી ગયા, રાત્રે જંગલમાં આશ્રમમાં જૈમિની મુનિ રહે છે. રાત અંધારી મેઘલી રાત, શ્રાવણ મહિના જેવો મહિનો, વરસાદ ઝરમર વરસે, વાદળા ગર્જના થાય, વીજળીના ઝબકારા, હિંસક પ્રાણીઓની ત્રાડો સંભળાય છે. એ વખતે એક સ્ત્રી આવીને દ્વાર ખટખટાવે છે. મુનિ, એ મુનિ. અને મુનિએ દ્વાર ખોલ્યું. કોણ છો તમે? હું એક અબળા, આ જંગલમાં અનાથ, રાત્રિનો સમય, મેઘલી રાત્રિ, વરસાદ વરસે, વીજળીના ઝમકારા થાય, હિંસક પ્રાણીને ત્રાડો સંભળાય. અત્યારે મારે રાત્રે ક્યાં જવું? એક રાત્રિ મને તમારા આશ્રમમાં રાત્રિ રહેવા દો, આશ્રય સ્થાન આપો. જૈમિની મુનિ કે ના હો, તમે સ્ત્રી, હું ઋષિ, મારા આશ્રમમાં નહીં, પણ તમે તો વિદ્વાન છો ને. અને ચેલેન્જ યાદ આવી કે મેં કીધું તું મા બેન દીકરી સાથે વિદ્વાનને એકાંતમાં રહેવું નહીં. એ વાત મને ગળાઠે ઉતરતી નથી, મારે આ વાતનું હવે પ્રમાણ આપવું પડશે કે હાલો અવતારો, હાલો. અંદર લઈ ગયા અને આ બેનને, સ્ત્રીને એમ કહે તમે અંદરથી બંધ કરી દો, હું બહારથી બંધ કરી દઉં. કદાચ હું કહું ખોલો તોય તમારે ખોલવાનું નહીં. આટલી વાત કરી. અંદરથી આ બાએ બંધ કર્યું, બહારથી જૈમિની મુનિએ બંધ કર્યું. રાત્રે પથારીમાં પડ્યા, પણ ઊંઘ નથી આવતી. ઓલા પારદર્શક એકદમ પાતળા કપડા અને ભીંજાયેલું શરીર ને વીજળીના ઝબકારામાં જે રૂપ જોયેલું ને, એ રૂપ સતાવે છે મુનિને. રાત્રે મુનિ ઉઠ્યા, ખખડાવે છે હાંકળ, ખોલો. કોણ? કે હું જૈમિની મુનિ. તમે જ ના પાડી તે? ભલે ના પાડી, હું જ કહું છું ખોલો. નહીં ખોલું. ખોલ્યું નહીં. ઉપરથી છત આઘું કરી, કારણ કે પર્ણકુટી હતી, આઘું કરીને અંદર ઉતર્યા અને જૈમિની મુનિને વ્યાસજી
આ જૈમિની મુનિ ઓલી સ્ત્રી જૈમિની મુનિને આ સ્ત્રી કહે છે, સ્ત્રીને જૈમિની મુનિ મને એક આલિંગન આપો. આલિંગન આપો પણ એક શરત, નાનું બાળક ભાંખોળ ભળિયા ચાલે ને એમ મને 4 પરિક્રમા કરો. ભાંખોળ ભળિયા 4 પરિક્રમા કરીને જ્યાં આલિંગન લેવા જાય તો સફેદ દાઢી હાથમાં આવી, પ્રકાશના પુંજ પથરાણા, વ્યાસજીના દર્શન થયા, જૈમિની ક્ષોભ પામી ગયા. જૈમિની મુનિને વ્યાસજી કે મુનિ લખશો ઓલો શ્લોક લખશું કે હા? ક્યારે? અત્યારે જ, હવે મુહૂર્ત સારું છે, લખો. મા બેન ને દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું. સાધુને ભીતંત્રની ના પાડી અને તમારે એકાંતમાં ના પાડી. અને એમાં સારું છે સમાજ આખાનું, અમારું તમારું બધાય. નિષ્કામી નરને વનિતા નિવાતન કરવી. નિષ્કામી નર, ભગવાનનો ભક્ત છે, નિષ્કામી છે, એને સ્ત્રીની વાત ન કરી. માયાની મૂર્તિઓ જાણી નાગણ જીવ પર હરવી. ઘણું બધું લાંબુ કીધું છે પણ બહુ લેવું નથી આપણે, કારણ કે આ બધા તમે જાણકાર જ બેઠા છો. સુગને સુકીમ બહુના, ડાયા માણાને બહુ શું કહેવું, શાસ્ત્રો એમ કહે છે, બધા જાણકાર છે. અને સાંખ્યોગી બહેનો તો બહુ જ જાણકાર છે. અમારે સંતોને કાયમ ગાડીમાં ચર્ચા થાય, સંતોને દયા આવે. સંતો એમ કે આપણે બધા ગાડીમાં જઈશી અને આ બહેનો હાલીને જાય છે માટે એમના માટે કંઈ ગાડીની સ્પેશિયલ વ્યવસ્થા કરી દો ને. તો એક દી એક સંત એમ કીધું પણ આપણી ગાડી એમને ન હાલે, કે શું વાંધો હોય એની સ્પેશિયલ જુદી કરી દો તો આસન લઈ લો, કે આસન લઈ લો તોય ન હાલે. તો કે નવી છોડાવી, કંપનીમાંથી નવી છોડાવી શું? અને આ બધા તમે બેઠા છો, ધારો તો આ સાંખ્યોગી બહેનો બધાને થાય એટલી ગાડીઓ તમે દઈ શકો, એમાં તમારું અહિત ન થાય. હો હા, તમે જો ધારો તો કરી શકો. આમાં તમે કંઈ જાજો ખર્ચો કર્યો એમ બધા કહેતા હોય, પણ હું તો ઓછો જ માનું છું. કારણ કે 40 ઘર અને એક ઘરમાં તમે લગ્ન કરો તો 5 લાખ તો વાપરો કે નહીં. ચોખ્ખું લખ્યું છે ભાગવતમાં, સત્સંગજીઓની વાત જ આખી જુદી છે. ભાગવતમાં એમ લખ્યું કે વિવાહમાં જેટલો ખર્ચો કરવાનો ઉત્સાહ હોય એટલો કથામાં ઉત્સાહ રાખવો ને એટલો ખર્ચો કરવો. તો કે તમે હજી જાજા ખર્ચીવાળા નથી, 2 કરોડ ખર્ચો ત્યાં સુધી માપે કહેવાય. શું એટલે તમારે બધાને જો થતું હોય ઈચ્છા, આ બહેનો ઘણા બેઠા છે, તમારે ગાડીઓ દેવી તો દો, વાંધો નહીં. એ તો ગામડા ફરીને સત્સંગ કરાવે છે. શું? અને હું તો ફરતો નથી ને મારે ચેલોય નથી કોઈ, એટલે મારે માગવી ન કહ્યું. ગુરુએ મને કીધું હતું નવી ગાડી આવી ને આ ગાડી તમે લઈ જાઓ. ગાડી એકલી શું કરું? એકલી ગાડી શું કરું? કોહારો કોઈ સાધુ હોય તો જવાય. એટલે કહેવાની વાત કે સાંખ્યોગી બહેનો એટલા બધા સાવધાન છે. અને જેવા સાધુના ધર્મો છે ને એથી પણ વધારે સાંખ્યોગી બહેનોના ધર્મો છે, વિધવા બહેનોના ધર્મો છે. અને ખરેખર ધન્યવાદ એવા દેવા જોઈએ કે જે પોતાના ધર્મ પાળવા માટે થઈ અને ગમે એટલું કષ્ટ સહન કરવું પડે ને એ કષ્ટ સહન કરે એને લાખ લાખ ધન્યવાદ દેવા જોઈએ. ધર્મ વાળો માણસ કદાચ હાથમાં રામપાતા લઈને ભિક્ષા માગે ને તોય ગરીબ નથી, શાસ્ત્રમાં કીધો એને. શું? એ કણાદ મુનિ જંગલમાંથી, વગડામાંથી, ખેતરોમાંથી કણ વીણી વીણીને ખાય. રાજાના કોઈ ચાકરે રાજાને અમલદારે ફરિયાદ કરી કે મહારાજા તમારા રાજ્યમાં કણાદ મુનિ કણ વીણી વીણીને ખાય, તમારી આબરૂ શું? રાજા કે વાત સાચી છે. રાજાએ કણાદને કીધું કે મારા રાજ્યમાં રહ્યો ને તમે કણ વીણીને ખાઓ, તમારે જોઈએ આપવું, તમે આ ન કરો. રાજા કણાદ મુનિ કે શા માટે? હું એ જ કરીશ. વગડામાંથી મળે કોઈ હાટમાં લેતા ભરતા ઢોળાનું હોય બજારમાં એ વીણી અને સાફ કરીને એનું જો રાંધીને જમીશ, તમને શું વાંધો? કે ના મને એ ગમતું નથી. તો કે તને ન ગમે કંઈ નહીં, તારા રાજમાં બારો નીકળી જો હાલ. કણાદ મુનિ એનું રાજ્ય છોડીને જતા રહ્યા. પછી કોઈ કીધું કે કણાદ મુનિ સંજીવની વિદ્યા જાણે છે, મરેલાને જીવતો કરવાની વિદ્યા જાણે છે. રાજાની ઈચ્છા થઈ, ચટપટી ઉપડી વિદ્યા શીખવાની. રાજા કણાદ મુનિ કે મને વિદ્યા ભણાવશો? કણાદ મુનિ કે ભણાવવું ખરો, પણ રાતના 12 વાગે હું અહીંયા આવવું પડે. કે રાતના 12 વાગે આવીશ. તો રાતના 12 વાગે જંગલમાં કણાદ મુનિ પાસે આ જાય છે રાજા વિદ્યા ભણવા. રાજાને કણાદ મુનિ કે કાં કણાદ? રાજા કણાદ કે કાં રાજા તું ભિખારી કે હું ભિખારી?
રાજા તો ઊંડો વિચારમાં ઉતર્યો કે ખરેખર તો ભિખારી હું અડધી રાતે આમને હેરાન કરું છું. શું સાધુની અસ્મિતા છે. વિચાર કરો, એ હરિનારાયણદાસ સ્વામી આપણા સમર્થ સદગુરુ સંત, હા, મૂળીના રાજા દર્શન કરવા આવ્યા. સ્વામી જાણતા હતા ભવિષ્યનું. સ્વામી કહી દીધું ગુણાતીત સ્વામીને. સ્વામી કે સાધુ કે હા બોલો ગુરુ, કોઈ આવે તો મને જગાડતો નહીં, ભજનમાંથી ઉઠાડતો નહીં. સ્વામી આસનને અવળું મોટું કરી દિવાલ બાજુ મોઢું રાખીને બેઠા બેઠા માળા કરે છે. રાજા દર્શન કરવા આવ્યા. ગુણાતીત સ્વામી કે સ્વામીને પૂછ્યું કે ગુરુ છે? કે ગુરુ છે, દર્શન કરવા છે, થશે કે હાલો. ગુણાતીત સ્વામી ભૂલી ગયા. સ્વામી કીધું હતું લઈને આવ્યા આસને. સ્વામી ભજન કરતા હતા. સ્વામી ભજન કરતા ને કાનમાં મીણ અને રૂ એ બેયની ગોળી વાળીને, મીણ હોય ને એમાં રૂ ગરમ રૂમાં ગરમા ગરમ મીણ નાખી અને ગોળી વાળીને કાનમાં ભરાઈ દેતા, બીજો અવાજ ઓછો સંભળાય. અને એ વખતે સ્વામી આવ્યા. રાજા તો બાયણે ઊભા છે આસનના. સ્વામી આવીને કે સ્વામી રાજા આવ્યા છે. સ્વામી કે કોણ? મારો રાજા. સાધુને અસ્મિતા જો, મારો રાજા. તને નહોતું કીધું કોઈ આવે તો મને ભજનમાંથી ઉઠાડતો નહીં? એક બાજુ અનંત કોટી બ્રહ્માંડનો રાજા અધિપતિ ભગવાન સહજાનંદ સ્વામી, એને મૂકીને હું આ લોકના રાજા અરે વાત કરું? સ્વામીને કહે સ્વામી રહેવ દો હું પછી આવીશ રાજા. આ સાધુની અસ્મિતા તો જુઓ. એને દુનિયામાં ભગવાનથી અધિક કાંઈ નથી. વિચાર કરો વાલા ભક્તો, એક વખત તમારે આ રણજીત ઘરમાં ઓલું કંઈક ઉત્સવ હતો, કંઈક પ્રસંગ હતો, અને ગુરુને મેં ફોન કર્યો. મેં કહ્યું સ્વામી એવું છે, હું ન આવું તો નહીં હાલે? મને કે એક ભગવાન સ્વામિનારાયણ ન હોય ને તો ન હાલે, બાકી બધાય વગર હાલે. લો આ અસ્મિતા જુઓ, શું સમજાય છે? એક ભગવાન સ્વામિનારાયણ ન હોય ને હરિકૃષ્ણ મહારાજ તો ન હાલે, બાકી બધાય વગર હાલે. આપણે એક ચંપલ ન હોય તો ન હાલે. હાલે? સાધુની અસ્મિતા છે. અસ્મિ કોણ છું? સાધુ છું. લાચારી નથી જોતી, વિવેક છે બધા. છતાંય રાજાને આદર કરે, સાધુનો ગુણ છે. આ લોકના રાજકીય પુરુષોનો આદર કરે, સજ્જન ગ્રહસ્થનો આદર કરે, ધનવાન શ્રીમંતોને આગળ બેસાડે, એનું સન્માન કરે, એને બે મીઠા વેણથી બોલાવે, સ્વાગત કરે, એ સાધુના ગુણ છે. પણ કદાચ સાધુ ન કરે તો સાધુ કંઈ ચૂકી નથી ગયા. સમાજે એવું નોંધ ન લેવાય કે અમે અહીંયા ગયા હતા ને અમારો ભાવ ન પૂછ્યો. ભાવ પૂછા હોય ને તો ઓલા તોલ માપવાળા હોય ને દુકાન, અહીંયા દુકાનમાં જોખતા હોય, અહીંયા અહીંયા બેવું પડે તરાજવામાં, પૂછે કે આનો શું ભાવ. સાધુ પાસે તો માથું મૂકવાનું હોય, દીન થવાનું હોય, આધીન થવાનું હોય, કે એમ કરવાનું હોય. એને જે કંઈ આપણે માન અપમાન કદાચ કરે તો સહન કરવાનું હોય. વેણ કવેણ સાધુ સહન કરે, અને સહન કરે ને એનું આપણે સહન કરવું જોઈએ. જે સ્થાનમાં સ્ત્રીની જે ક્રિયા થતી હોય એ સ્થાનમાં આપણે એ ક્રિયા ન કરી. સાધુને એવું લખ્યું, તડકો, વરસાદ, શીત સહન કરવું. માર્ગમાં જાતા સ્ત્રીથી થોડું દૂર ચાલવું. ઉત્સવ સમયમાં સ્પર્શ ન થાય એટલે છેટે રહેવું. અમારે સંદાસ સ્વામી હતા. સંદાસ સ્વામી આનંદમાં ક્યારેક બોલતા કે ઉત્સવ સમય હોય અને આપણે બહાર ન અડવું, એ અડી જાય તો એ ઉપવાસ કરે, આપણે શું? એ અડી જાય તો આપણે છે ને ઉપવાસ? એટલે મૂળજી બ્રહ્મચારીની એક વાર પરીક્ષા થયેલી. મૂળજી બ્રહ્મચારી નીકળી ગયા લાડુબાજી બાજુમાંથી, રાજબાની બાજુમાંથી. રાજબાની બાજુમાં નીકળ્યા ને એટલે રાજબા તો ઉપવાસ કરતા. એટલે મૂળજી બ્રહ્મચારીને પછી ખ્યાલ આવ્યો કે હું અમની બાજુમાં નીકળી ગયો. એટલે પછી મૂળજી બ્રહ્મચારી નક્કી કર્યું મારો ઉપવાસ કરો. તો રાજબા કે એ મૂળજી બ્રહ્મચારીને કહેજો હું ઉપવાસ નહીં કરું ને એ ન કરે. મહારાજ કે રાજબાને કોઈ જીતી કે નહીં, પણ મૂળજી બ્રહ્મચારી જીતા. લ્યો, કે મૂળજી બ્રહ્મચારી એવા નિષ્કામી હતા. એકવાર મહારાજે સમય થયો ને એટલે પછી બધા રંગે રમતા હતા. રંગે રમીને પછી મહારાજના ઘરેણા બધું હતું ને, મહારાજ એકદમ દોડીને સ્ત્રીઓની સભા ફરતી હતી, ઓલા ઝાડ ફરતી અહીંયા ચડી ગયા. હવે સંતો બધા કે મહારાજને કોણ લઈ આવે? મૂળજી બ્રહ્મચારી કે તમે લઈ આવો, જાઓ બ્રહ્મચારી. બ્રહ્મચારી કે હું લઈ આવું, વાંધો નહીં. બ્રહ્મચારી ગયા ને બૈરામ કોણિયું મારતા મારતા મહારાજને ખભે બેઠ લઈ આવ્યા. હાલો 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 એમ કરતા લઈ આવ્યા. મૂળજી બ્રહ્મચારી એટલા બધા ભોળા કે મહારાજે એકવાર એમ કીધું ભાઈઓને આ સમાચાર કથા ન કરે.
તો મૂળજી બ્રહ્મચારી કે મહારાજે કીધું છે રામકથા ન કરે. એટલે ભાઈઓ કે રામકથા ના પાડી, મારી ભૂખ જાણે, મને એમ કે રામકથા ના પાડી, કે મહારાજ કે રામકથાની ના પાડી હતી, બીજી વાતો ન કરે. એટલા બધા ભોળા. હવે સેવામાં નિષ્ઠા કેવી? વડતાલમાં મહારાજ બેઠેલા પ્રદક્ષિણામાં, નીચે ઉપર બ્રહ્મચારી, મહારાજે નીચે પાણી માંગ્યું ને તો ઉપરથી ભૂસકો માર્યો, તરત પાણી લઈને આપ્યું. પતિવ્રતાશ્રીની વાત આવે ને કે પતિવ્રતાશ્રી એના પતિ માટે થઈને ઉપરથી ભૂસકો માર્યો ને તો એને કંઈ થયું નહીં. તે બાજુમાં પાડોશન રહેતી કે મારે પતિવ્રતાના ધર્મ પાળવા છે, કે તમે કેવી રીતે પાળો છો? કે જો પતિને જગાડવાના, પતિને ગરમ પાણી કરી દેવાનું, નવરાવાના, નાસ્તો કરાવવાનો, આવે એટલે પાણી દેવાનું, આ બધું કીધું. કે સારું, તો હું પતિવ્રતાનો ધર્મ પાળું. સવારમાં એને પતિને કે ઉઠો, ઉઠો, પાણી થઈ ગયું, ઉઠો ને. હવે એના પતિને પરણે ઉઠાડ્યા. હવે જમી લો જલ્દી, જમાડ્યા. પછી જ્યાં પછી આવે કે આવો એટલે હાથ પાડજો મને, હું ઉપર રહીશ, અને તમે હાથ પાડો એટલે મને હું પછી તમારા પતિવ્રતાનો ધર્મ પાડીશ. ને ઓલે આવીને હાકલ મારી, એ ક્યાં છે? તા તો ઓલી ઉપરથી પડ્યું મેલું, ઢીંડું ભાંગી ગયું, 6 મહિનાનો ખાટલો થયો. એમ પતિવ્રતા ધર્મ પડે? પતિવ્રતા લખ્યું છે કે સ્ત્રીએ પોતાના પતિનું નામ ન લેવું, પણ ભગવાન નામ આવતું હોય તો બાદ નહીં. હો, એક જગ્યાએ ભૂદેવ કથા કરતા હતા, કથા કરતા કરતા ધૂન બોલાવવા માંડ્યા, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 વાસુદેવાય. હવે બોલાવે ભૂદેવ આમ, પણ ઓલી પતિના ઓલી બાય પતિવ્રતા એના પતિનું નામ વાસુદેવ, એટલે બોલે તો પતિનું નામ આવે. એટલે એ શું બોલે? ઓમ નમો ભગવતે બબલાના બાપા, બબલાના બાપા ને છોટિયાના કાકા. ઓમ નમો ભગવતે બબલાના બાપા. એ કે મારા પતિનું નામ ન લેવાય. ભાઈ એવું નહીં, ભગવાનનું નામ આવતું હોય તો લેવાય, પછી ધૂનમાં એવું ન હોય કે ન લેવું. એમ શું? એક વહુ નવા નવા પરણીને આવેલા, અને એના સસરાનું નામ મક્ખનલાલ. મક્ખનલાલ એ છાશ કરી, છાશમાં માખણ તરે. આ વહુ હાઉને કે એ બૈજી આ હાલો જલ્દી, કે શું છે? આ છાશમાં મારા સસરા તરે. કે અમુક વસ્તુ તો સમજવી જોઈએ. એમના અનુકરણ ન કરે. અનુકરણ ધર્મ મનુષ્ય લખ્યું કળયુગમાં કે માણસ અનુકરણ કરશે. એક જણાએ આવું કર્યું તો બીજું એવું જ કરે. ઓલા ફેક્ટરીમાં કામ કરતા હતા મજૂરો બધા કામ કરતા હતા, તો એને એવો કાયદો રાખેલો, મશીન રાખેલું, એન્ટ્રી થાય એટલે એનો ટાઈમ લખાઈ જાય, અને વહેલા મોડા આવે તો એની નોંધ લેવાય, અને એ પ્રમાણે એનો પગારમાં કાપકૂપ કરે. એટલે એક જણો મોડો આવ્યો તો પછી એને એનું કારણ લખવું પડે, તો ઓલામાં હોય ને રજિસ્ટરમાં એને કારણ લખ્યું કે ફાટક બંધ હતી. તો બીજો આવ્યો 10-15 મિનિટ પછી મોડો, તો એને જોયું કે ઓલાએ શું કારણ લખ્યું છે? ફાટક બંધ હતી. એને લખ્યું ફાટક બંધ હતી. ત્રીજો આવ્યો તો એને ફાટક બંધ હતી. 15 જણા આવ્યા મોડા, 15 ફાટક બંધ હતીના કારણ એટલે દર્શાવ્યા. ઓલા શેઠ કેલા ફાટક 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહી, 2 કલાક નવીન કહેવાય. સારું હાલો જે હોય, બીજું આપણે પગાર મોડાઈનો કાપી લેવો, બીજું શું. વળી 1.5 મહિનો થયો ને, વળી એક જણો મોડો આવ્યો એટલે એને લખેલું ઘરનાને ડિલિવરી હોવાથી મોડું થયું. બીજો આવ્યો એને લખ્યું ઘરનાને ડિલિવરી હોવાથી મોડું થયું. ત્રીજો આવ્યો એને લખ્યું ઘરનાને ડિલિવરી હોવાથી મોડું થયું. ઓલા શેઠ કેટલા 8-10 જણાના ઘરનાને એકારે ડિલિવરી આવી છે. એટલે ડિલિવરીમાં સમજો ને દાંત કાઢતા નથી, પ્રસૂતિ. એટલે ઘરનાને બધાના ઘરનાને પ્રસૂતિ આવી છે એકારે. એટલે ઘણીવાર આ અનુકરણમાં માણસને બહુ થોડીક બુદ્ધિ જોઈએ. અક્કલવાળાને નકલની કરે ને અક્કલની જરૂર પડે, નકર બધું બફાઈ જાય. રોગાદિક આપતકાળમાં ખાટલે સુવાય એનો બાધ નહીં. મહારાજ કે
કોઈ સ્થાનમાં કે કોઈ સમય એકલા ન જવું, ભિક્ષા અને સભા વગર ગ્રહસ્થના ઘરે ન જવું, સ્ત્રીએ પૂજેલા વિષ્ણુના દર્શન કરવા ન જવું અને સ્ત્રી સાથે ભીત અંતરે ન રહેવું. બ્રહ્મનિષ્ઠ ત્યાગી હોય ઋષભદેવ ભગવાનના પુત્ર જડ ભરત જેમ વર્તવું, માન ને દેહાશક્તિનો ત્યાગ કરવો. ભરતજીની વાત કરી દો, ભેગા ભેગી આવી છે. અમથો પંચદોષમાં સ્નેહના દોષની વાત આવે છે, લઈ લઈ. ભરતજી જંગલમાં ગયા, ઘરનો ત્યાગ કર્યો. પોતાના પિતા ઋષભદેવ ભગવાન હતા અને 100 ભાઈઓ હતા. 99 ભાઈઓ નાના, પોતે સૌથી મોટા. રાજ્યનો ત્યાગ કરીને ભગવાનને મેળવવા માટે જંગલમાં ગયા. પર્ણકુટી બાંધીને રહે છે, પુલાસરમાં સાધના કરે છે, ગંડકી નદીમાં સ્નાન કરે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, ઉપાસના કરે. ભગવાનની ભક્તિમાં એટલું બધું મન લાગી ગયું છે, ક્રમનો પણ મેળ રહેતો નથી, એટલો પ્રેમ ભગવાનમાં ઉત્પન્ન થયો. એક વખત બરોબર ગંડકીમાં સ્નાન કરવા ગયેલા, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે અને એ વખતે ઘટના એવી ઘટી કે એક બાજુ ઝરણાની આ બાજુથી ત્રાડ સિંહની સાંભળી ભયભીત થયેલી હરણી સગર્ભા અવસ્થામાં છલાંગ મારવા જાય. છલાંગ તો મારી, પરિશ્રમ થયો અને ભય બે થયું ને, શારીરિક અને માનસિક બે ટેન્શનને કારણે ગર્ભ સ્રવી ગયો અને ગર્ભ ભરતજીના હાથમાં આવ્યો. ભરતજી વિચાર કર્યો, હું ગર્ભ મારા હાથમાં આવ્યો, આ બાજુ મૃગલી પડી છે, સિંહની ત્રાડ સાંભળી ભયભીત ને શ્રમને કારણે પડીને તરફડીને મૃત્યુ પામી. આનું કોણ હવે? આ બાળકનું, આ મૃગ બાળકનું કોણ? આ બચ્ચાનું. અર્ઘ્ય આપી આશ્રમમાં લઈ આવ્યા, પૂજા પાઠ કરી, આજુબાજુના પ્રાંતમાંથી નિસરણામાંથી દૂધ લાવીને પાયું. એમ કરતા કરતા મોટું થાય છે હરણ બાળક. ભરતજીને એ હરણ બાળમાં પ્રીતિ થઈ ગઈ. ધીરે ધીરે એના પૂજા પાઠના સાધનાના જે ક્રમ હતા એ બદલાવા માંડાણા. ધીરે ધીરે નિયમો છૂટવા લાગ્યા. એમ કરતાં 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 અતિશય પ્રીતિ થઈ ગઈ. એક દિવસ મૃગલું આવ્યું નહીં એટલે ભરતજી ગોતવા નીકળ્યા. ગોતતા 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 રાત્રે ચંદ્રના પ્રકાશમાં આગળ હાલતા હાલતા ચંદ્રમાને કહે, હે ચંદ્રમા, તે મારું મૃગબાળ તે રાખ્યું છે તારી પાસે? જેમ સીતાજીની શોધમાં ભગવાન રામ કહેતા, હે ખગ, હે મૃગ મધુકર શ્રેણી તુમ દેખી સીતા મૃગ નયની. તમે સીતાજીને, તમારા જેવા નયનવાળા સીતાજીને જોયા? એવી જ રીતે આજ ભરતજી વ્યાકુળ થયા છે અને ભગવાનને કરું એક થાકેલા ઝાડને અઠ્ઠી ગણ દઈને બેઠા અને અંત વખતનો છેલ્લો શ્વાસ આવી ગયો અને શ્વાસ છૂટી ગયો. ભરતજીના મુખમાં મૃગબાળનું ચિંતન, મનન, આકૃતિ. ભરતજી બીજા જન્મે કાલંજર પર્વતની ગુફામાં મૃગ થયા. અંતે યામતી સાગતિ, અંતકાળે જેવી મતિ હોય એવી ગતિ થાય. શાસ્ત્રના સિદ્ધાંત મુજબ મૃગબાળ તરીકે જન્મા. પણ નક્કી કર્યું આ જન્મે બંધન નથી થવા દેવું, પોતાની માતાને ધાવ્યા નહીં, અલ્પકાળમાં પ્રારબ્ધ ભોગવી ત્રીજા જન્મે પોતે જડ ભરત તરીકે બ્રાહ્મણને ત્યાં જન્મા. બ્રાહ્મણને ત્યાં જન્મા. 4 4 5 5 ભાભીઓ છે, પોતે નાના ભાઈ છે, ઘરમાં કંઈ કામ કરે નહીં. મોટા ભાઈઓ બધા એને ભેગા રાખવા રાજી નહીં, ભાભીઓ બધી રાખવા રાજી નહીં. એક ભાભીને દયા આવે. બધાય કે આ ઘરમાં ક્યારેક જાડો પેશાબ કરી આવે, ક્યારેક ખાય તો 3 દીનું ખાઈ લે, ક્યારેક ન ખાય તો 2 દી ખાય નહીં. ગાંડા જેવી સ્થિતિ, લોકબાહ્ય સ્થિતિ ભરતજીની જાણીને ગાંડા કાઢે છે. બધી ભાભીઓ કીધું કે આને ખવડાવવું નથી. હવે એક ભાભીને દયા આવી કે ભરતભાઈ, આ બધા તમને કાઢવા રાજી છે, પણ તમે માનો મારું, ખેતર જાઓ, થોડુંક કામ કરો, હું ભાત લઈને આવીશ. અને ભરતજી ખેતર કામ કરવા જાય. પાવડો, તીકમ, કોદાળી, બકડિયા લઈને જાય. ખેતરમાં પાળો વાળવા માંડે. સહેજ પાળી વાળે ને વળી વિચાર આવે, ઓહો, મારા જીવનમાં મેં સંયમના પાળા ન બાંધ્યા અને હવે આ જમીનમાં હું પાળા બાંધીને શું કરીશ? આ મારો 3જો જન્મ થયો, આ જન્મે મારો મોક્ષ નહીં થાય, શું કરીશું? ભરતજી વળી લમણે હાથ દઈને બેસી જાય. વિચાર કરે, શું કરું? ત્યાં ભાભી ભાત લઈને આવ્યા. ભાભી ભાત લઈને આવ્યા હતા કે, હે ભરતભાઈ, શું બેઠા છો? કંઈ કામ કરતા નથી, લ્યો જમી લો, હાલો પહેલાં, પછી કામ કરો. અને ભરતને આગલા દિવસની ઉતરેલી ખીચડીને કઢી આપી. ભરતે નજીક લઈને મોઢા પાસે લઈ જઈને સૂંઘીને, આ ખીચડી, આ કઢી. એક વખતનો હું કયો ભરત, સાર્વભૌમ સમ્રાટ, રાજા, આખી પૃથ્વીનું શાસન કરનારો અને મેવા મીઠાઈ ખાનારો, અને આજ આ જગતના ઉતરેલા એઠવાડા મારે ખાવાના?
ધિકાર છે મને. આંખમાંથી આંસુ આવી ગયા. એને ભાભીને એમ થયું કે આ લાડ કરે છે, આને કંઈ કામ કરવું નથી અને વળી સારું ખાવું છે, હાઠુડાપણું કરવું છે. તમારે કામ કરવું તો કરજો, નકર વહેતા પડજો, કોઈ તમને રાખવા રાજી નથી. ભરતજી સમજ્યા, જા મેન લાગ આવ્યો છે. આગળ ઉપડી ગયા. ભાભી આમ ને ભરતજી આમ. આગળ જતા ચોરનો સરદાર આવ્યો. વિચાર કર્યો. ચોરના સરદારે નક્કી કરેલું કે મારે જો એક દીકરો થાય તો 32 લક્ષના પુરુષની બલિ ચડાવીશ. અને ચોરના સરદારને દીકરો જન્મ્યો. 32 લક્ષનો પુરુષ ગોતતા હતા અને આ ભરતજી હાથમાં આવ્યા. ભરતજીને પકડ્યા. ભરતજીને પકડ્યા, બલિ ચડાવવા લઈ જાય છે અને માતા આગળ હાજર કરે છે. અને એ વખતે ભરતજીને પહેલા નૈવેદ્યમાં હુંખડી ખાવા આપી. એટલે હુંખડી જોઈ એટલે ભરતજીને આનંદ થયો. આ જગતના એઠવાડા ખાવાના બંધ કર્યા અને માતાજીનો પ્રસાદ જડ્યો. આજ પ્રેમથી ખાધું, પછી શું થવાનું હોય તો થાય. ભરતજી તો આમ હાથ જોડી માથું નમાવીને ભદ્રકાળીની સામે ઊભા છે. અને એનો જે ભૂવો હતો ને એને ઓલાએ કીધું સરદારે કે બસ હવે 1 2 3 કરું તું ઘા મારી દે, મસ્તક જુદું કરી દે, માતાજીને બલિ ચડી જાય. પણ માથી આ સહન નહોતું. મારો સંત, મારો ભક્ત, એક ઉપાસક, અને એની આ હાલત. માતાજી અષ્ટભુજાળી, 8 ભુજામાં હથિયાર. માં પ્રગટ થઈને એકના મસ્તક વધેરી નાખ્યા. ભરતજી તો માથું નમાવીને ઊભા છે, પણ જોયું તો નીચે ગરમા ગરમ લોહીના રેલા હેલા. જોયું તો ઓહો, આ શું કહે માં, હજી 3 જન્મથી હું ફરું છું, ભગવાનના મને દર્શન નથી. અને આ તે મારા માટે બીજા 8ને વધેરી નાખ્યા, 8ની હિંસા કરી. આ હું ક્યાં છૂટીશ? અને માં કહે છે, દીકરા તને ભગવાન મળશે, તું ચિંતા કર માં. પણ આ તો તારા આ પોતે મારું નિમિત્ત બનાવીને આ લોકો મારી આગળ માંસ ભક્ષણ કરવા હિંસા કરે છે ને, એટલે આજ મેં એને માર્યા છે. તું ભગવાનનો ભક્ત છું ને તારામાં હાથ નાખ્યો તો મારાથી સહન નહોતું. આજ દિવસે એ લોકોએ ઘણી હિંસા કરી છે, પણ મેં જાતિ કરી છે, પણ આજ મારાથી સહન નથી થયું. જા તું નિશ્ચિંત રહે, તને ભગવાન મળશે. ભરતજી આગળ નીકળ્યા. રવગુણ રાજા જાતા હતા સમાગમ કરવા ઋષિના આશ્રમમાં. અને એક ભોય માંદો પડ્યો. 3 ભોય હતા. એક ખોટકાણો. ભરતજીને અલમસ્ત જોયા. ઓહો, સરસ ભોય છે, પકડ્યો. હાલો હાલો, રાજાની પાલખી ઉપાડવાની. પાલખી ઉપાડી. ભરતજી વિચાર કરે આ નીચે કીડી મકોડી જો મરશે તો વળી પાછો હિંસાનો દોષ લાગશે અને વળી મારો મોક્ષમાં વિઘ્ન થશે, પંથ લાંબો થશે. ભરતજી લાંબુ ટૂંકું ડગલું ભરે. રાજાને માથામાં દંડ વાગે. એટલે એ હરખા હાલો ને, આ દંડ મને વાગે છે. અરે મહારાજા, અમે તો હરખા ચાલી છે, આ નવો આવ્યો એ હરખો નથી હાલતો. રાજા કે ઊભી રાખો પાલખી. ચાબુક લીધો હાથમાં. એ કેમ હરખો નથી હાલતો? તું પાતળો છું એટલે? ભરતજી શરીરમાં જાડા હતા. કે તું પાતળો છું એટલે? તને અશક્તિ છે એટલે? તને ખબર છે હું કોણ છું? હું તું સિંધુ સાવીર દેશનો રાજા છું અને તને શિક્ષા કરી દો. ભરતજી કે તમે મને શિક્ષા કરશો એમ? તમે રાજા છો એમ તમે કહેજો. રાજા કોને કહેવાય ખબર છે? રંજયતી ઇતિ રાજા. બધાને આનંદ આપે રાજા કહેવાય. તમે મને ત્રાસ આપશો, શિક્ષા કરશો તોય રાજા? અરે રાજા, તમે મને એમ કહો છો હું શિક્ષા કરીશ, તો શિક્ષા કોને કરશો? હું દેહ છું. તમે મારશો તો મારા દેહને મારશો. હું તો આત્મા છું, મને શું કરવાના તમે? મારો આત્મા કપાતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી, શોષાતો નથી, બળતો નથી. તમે મને શું શિક્ષા કરવાના? અને રાજા, તમે વિચાર કરો. તમે એમ કહો છો કે હું સિંધુ સાવીર દેશનો રાજા. હે રાજા, એક વખત તું પૃથ્વીનો સાર્વભૌમ સમ્રાટ હતો. મારા ઘરે તારા જેવા રાજાઓ તો ખાંડણી ભરતા અને મારી વેઠ કરતા. અને એવો રાજાને મારું રાજ ન રહ્યું તો તારું રાજ ક્યાં ઊંધી રહેશે? તું કાયમ માટે અમરપટ્ટો લઈને આવ્યો છું? કાયમ માટે રાજા રહેવાનો છું? રાજા તો ઊંડો ઉતરી ગયો. આહા, ખરેખર આ તો કોઈક મહાન આત્મા છે. હાથ જોડા વિનંતી કરી, મને તમે ઋષિના આશ્રમમાં જવું છે જ્ઞાન લેવા. અરે રાજા, તને ઋષિના આશ્રમમાં પ્રવેશ મળે એટલી તારી પાત્રતા નથી. અને ભરતજીએ ઉપદેશ આપ્યો કે જો રાજા, દેહના ધર્મો જુદા છે, આત્માના ધર્મો જુદા છે. ખીચડીને
પાણીમાં મૂકીને તપેલીમાં રાખી અને નીચે વળતું કરીને તો ખીચડી ચડે, પણ પથરા ન ચડે, કંકર ચડે ના. આત્માના ધર્મ જુદા છે, દેહના ધર્મ જુદા છે. ભરતજીએ જ્ઞાન આપ્યું, રઘુગણ રાજા અહીંયાથી પાછા વળ્યા. એ જ ભરતજી બીજે જન્મે નિષ્કુળાનંદ સ્વામી થયા. અને નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ લખ્યું, અમારે અમારા માર્ગમાં મૃગલે કર્યું તું વિઘ્નજી. અને ભગવાન ત્યાગ વૈરાગ્ય મૂર્તિમાં નિષ્કુળાનંદ સ્વામી. અને નિષ્કુળાનંદ સ્વામીએ આપણા સંપ્રદાયમાં એટલું બધું સાહિત્ય આપ્યું જે કલ્યાણ માટે બહુ જ જરૂરી છે. ભલે વાલા ભક્તો, આપણો સમય અહીં પૂર્ણ થાય છે. બધા સંતો આવ્યા છે, સંતોને સન્માનવાના આગલા કાર્યક્રમનો હવે સભા સંચાલન જે આપણને દોર આપે એ બાજુ કાર્યક્રમ આગળ વધશે. સહજાનંદ સ્વામી મહારાજ. જયની જય. વાલા ભક્તજનો, આપ વિવેકી છો, શિસ્તમાં સમજો છો, માટે સ્થાન છોડશો નહીં એવી મને પૂરી ખાતરી છે. છતાંય પણ મારી પ્રતીક્ષાને, મારી ધીરજને તમે બધા ભક્તો વિક્ષિપ્ત ન કરશો એવી ખાસ ભલામણ છે. આવો ખીરસરાથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને પણ આપણે સૌ તાલીઓના ગડગડાટ સાથે સન્માનીશું. અને આ મહામહોત્સવમાં સંતો, આપનું અમારું નેહ નિર્થતું આમંત્રણ અને આપના આગમનથી અમારું હૈયું આજ ખૂબ આનંદ અનુભવી રહ્યું છે. આવો ભક્તો, સંતોનું સન્માન કરવું, પૂજન કરી એમના હૃદયના શુભ આશીષ પ્રાપ્ત કરવા એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી ભાવના છે. ત્યારે સંત પૂજનના યજમાન અમારે ભાઈ શ્રી પ્રવીણને હું વિનંતી કરીશ કે આવું પ્રવીણ, જલ્દી મારા ભાઈ સગા સ્નેહીઓને સાથે લઈ અને સંતોના પૂજનના કાર્યક્રમમાં જોડાઓ. સ્વયંસેવક મિત્રો, હાર તૈયાર રાખો, કલાત્મક હાર લઈ અને આપણે સંતોનું વિશિષ્ટ પૂજન કરી અને પધારેલા સંતોનું ભાવભીનું સન્માન અને સ્વાગત પૂજન કરીશું. અને એ પૂજનનો દોર ચાલે એ પહેલા આવો આપણી વચ્ચે અમારા જ વિજ્ઞાનદાસજી સ્વામીના મંડળના અમારા ગુરુતુલ્ય હળવદ વિસ્તારના ભક્તજનોને જો એક હાંકડે બાંધી રાખનાર વિરલ સંત હોય તો એ છે હળવદથી પધારેલા અમારા જ મંડળના અમારા ગુરુતુલ્ય પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીનું આપણા હૈયામાં કાયમને માટે વિશિષ્ટ સ્થાન રહ્યું છે. જોરદાર તાલીઓના નાદથી પૂજ્ય સ્વામીને બિરદાવીએ. બે દિવસથી સ્વામીની ઉપસ્થિતિ આપણા હૈયાને પુલકિત કરી રહી છે. ત્યારે હું વિનંતી કરીશ પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીને કે પધારો સ્વામી, આપ આપના હૃદયની ભાવનાના બે વાક પુષ્પો આ વિશાળ સમિયાણા, આ વિશાળ સભા મંડપ, આ વિશાળ શ્રોતાજનોને સમર્પિત કરશો. પૂજ્ય સ્વામી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી, હળવદ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તેમજ વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી તથા પૂજ્ય આયોજક ભક્તિ સ્વામી તથા તમામ સંતો ભક્તોને મારા વંદન સાથે જય સ્વામી નારાયણ. ભક્તો, આજે આ ઉત્સવ આપણે નિહાળી રહ્યા છીએ અને આ ઉત્સવ અમે ઘણી વખત અહીં ભક્તો મારી પાસે આવે, વાત કરે, સ્વામી માણસો તો બહુ થશે. અને કૃષ્ણવલ્લભ સ્વામી એને પણ એસ્ટિમેટ કાઢેલો કે બસ 70,000 માણસ થાય. અને મને કહે મેં બસ 70 થી 75 કે 80 થાય, એવું બહુ વધી ન શકે એવી અમે વાતો કરતા. પણ આજે હરિભક્તોનો ભાવ છે, એનો જે પ્રેમ છે એ તો હું જાણું જ છું. આજે મંદિર કરતા અને એની અંદર જે સેવા કરતા એ સેવા કરે, કેટલી બધી સેવા કરી છે. એમાં અમુક હરિભગત તમે જુઓ તો
આજે કાનજીભાઈના 2-3 છોકરા, પોપટભાઈનો દેવજી, અમારે મૂળજીભાઈ અને અમારે એવો એકદમ સખા ભાવ, એકદમ હેત. અને એ કંઈક શી ખબર એવું કેવું હેત હશે અને આ બધાય ભક્તોનો કેવો પ્રેમ હશે. એ હરિભક્તોનો પ્રેમ કે આ બધા હરિભક્તોને ખેંચીને લાયા. અને આજે સત્સંગી જીવન કથા વંચાય છે. એ કથાના વક્તા શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી. કોઈને ખ્યાલ ન આવે કયું શાસ્ત્ર વંચાય છે એવો, પણ કોઈ અહીંયાથી ઉઠીએ એકે નહીં. કોઈને ખ્યાલ ન આવે કે આ કયું શાસ્ત્ર વંચાય છે. એક વખત દેવળિયામાં કથા કરતા હતા 2-5 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા. મોહન પમાએ કથા કરાવેલી અને સ્વામી કથા વાંચે. 3 દિવસ થયા પણ મહાત્મયમાંથી બહાર નીકળ્યા નહીં. સત્સંગી જીવનનું જે મહાત્મયના 9 અધ્યાય છે, ખરેખર ભક્તો આ શાસ્ત્રીને એ 9 અધ્યાય 9 દિનની કથા કરે તોય થોડા પડે, ઝાઝા પડે, તોય બહાર ન નીકળે. તો પછી ધર્મજીવન ભાઈ મોહનભાઈ અમારે ધર્મવલ્લભ સ્વામી પાસે આવે કે સ્વામીને કંઈક કોને કંઈક આગળ હાલે. હવે હમણાં દિવસો તો પૂરા થશે અને આ તો મહાત્મયમાં રમે, નહીં દેકારો. આજે ઘણી કથાઓ થાય, ભડકારા કરે અને આખો સભામંડળ નાચે. પણ જ્ઞાન જે ઉપદેશ આમાં જ્ઞાન, હાસ્ય સાથે જ્ઞાન, એવા વક્તા છે, એવા વક્તા છે. અને આ સત્સંગી જીવન ખરેખર એને 3 દિવસ સુધી મહાત્મ્યમાં રહ્યા, પણ 5 દિવસ તો ખરેખર મહાત્મ્યમાં ઓછા પડે. ને આખું સત્સંગી જીવન વાંચવું હોય તો 5 વરાય થોડા પડે. પણ આ તો વક્તાને શું કરવું? આની અંદર શું છે? આ સત્સંગી શાસ્ત્ર એટલે સત્સંગી જીવન કહેતા, સત્સંગીનું જીવન. સત્સંગીઓએ કેવી રીતે જીવન જીવવું, શું કરવું, કેવા નિયમ ધર્મ પાળવા, આ બધું બહુ બહુ સમજાયું છે. તમે બધા મારી સામે ખેડૂ જ બેઠા હો. તો ખેડૂને શું કરવાનું છે એ કીધું છે. ખેડૂએ ખેતી કેવી રીતે કરવી, બળદિયા કેવા રાખવા, કેવા લાકડાનું હર રાખવું, કેવી રીતે વાવવાનું મુહૂર્ત કરવું, એ બધું આ સત્સંગી જીવનમાં છે. પણ જો એ આ વક્તા બધું કહેવા જાય ને તો તમે ઊંઘી જાઓ ને કાં રવાના થાવ. અને જો હાસ્ય આવે ને તો મજો આવે, અને નચાવતા હોય ને તો બહુ મજો આવે કે વાહ વાહ વક્તા. એટલે વક્તાને ઘણું બધું કહેવું છે, બધા નિયમ શીખડાવવા છે, પણ તમને મજો નથી આવતો તો એ શું કરે? એને તમારી મનગમતી કથા કરવી પડે. ખરેખર આ સત્સંગી જીવનની અંદર ઘણું રહસ્ય રહેલું છે. અને મહિમાથી કેવી રીતે સાંભળવું, કેવા શ્રોતાના લક્ષણ હોય, અને કેટલી વખત ખાવું એ કીધું. હો, એક વખત એ પણ મિતાહાર, નહીતર 3 વખત 13 જાતની તો ડીશમાં વેરાયટી આવતી હોય, અને 3 ધબધબાવતા હોય, ને પછી આમ સભામાં બેઠા બેઠા જેમ ઓલો ડાયવર ગેર બદલે એમ ઢીચણ બદલા કરે, કથાનું સુખ ન આવે. ખરેખર એક વખત ખાઈને કથા સાંભળે તો કથાનું સુખ આવે. અને વક્તાને તો તમને જેવું ભાવે એવું દેવું પડે. તમને જેવું ભાવે છે એવું જ દેવું પડે. અને ખરેખર જે આવા વક્તા હોય તો સમાસ થાય. ઘણા બધા નચાવતા હોય એથી સમાસ ન થાય, સત્સંગની વૃદ્ધિ ન થાય. ભલે આમને સત્સંગી જીવનમાં ગરતા જ નહીં હોય, પણ ઉપદેશ કેટલો, હાસ્યની સાથે જ્ઞાન કેટલું, એવા આ વક્તા છે. અને આજે મેં વાત કીધી ભક્તોનો પ્રેમ, એ પ્રેમ બધાય હરિભક્તોને ખેંચીને લાયા છે. અને ખરેખર મારે વાત નહોતી કરવી, પણ 2-4 દી પહેલાં વાત થઈ જ જઈ છે, એટલે કંઈ અજાણી નથી. મને આ હરિભક્તનો પ્રેમ જ ખેંચી લાવ્યો છે. આ હરિભક્તોનો પ્રેમ ક્યાંયથી ખેંચી લાવ્યો? જોકે નહોતું કેવું, પણ આ બધું વાત થઈ જ જઈ છે. એ હરિભક્તોનો પ્રેમ મારી પાસે આવતા, અને એમાં મારા મૂળજીભાઈ સ્વામી નહીં આવો ને,
તો તમને વાહે બાંધીને વાહનમાં ઢળીને લાવશું. હો, મારી રેત બહુ ઢળીને લાવશું કે, અને ખરેખર લાયા. તો ભક્તો, આવા વક્તા છે અને હજુ 2 દિવસ બાકી છે. તો મહિમાથી અને વક્તા સારા છે, જ્ઞાન સારું છે, એટલું જ નહીં, સાધુતાની મૂર્તિ છે. સાધુતાની મૂર્તિ છે. નિયમ ધર્મે યુક્ત એવા સંત છે. આ સમાગમ કરવા જેવા છે. આ તો ખરેખર થોડીક એને દૈહિક તકલીફ છે. ન કે તમને બધાયને ખબર છે, તમારા ગામમાં આવે 2 જણા બેઠા તો હવારે બેહરે પણ ઉઠવા ન દે, પણ અત્યારે એને થોડીક તકલીફ છે. એવા સંત છે અને એવા છે. તો એની કથા સાંભળજો. અને જો કે ટાઈમ ઓછો હોય, બીજા સંતો હોય, ન કે સત્સંગી જીવનનું તો મહાત્મય કહીએ તો આ કથા સાંભળવાથી કોનું કલ્યાણ થયું એ બધું કદાચિત સ્વામીએ પહેલેથી કીધું છે. કાનપુરનો બ્રાહ્મણ કલ્યાણદાસ, એને આ સત્સંગી જીવનને સાંભળવાથી એને તકલીફ હતી, એને મુશ્કેલી હતી. મુશ્કેલી એટલે પૂર્વના કોઈ મુમુક્ષુ જીવ હતો અને એને ભગવાને એવું જ્ઞાન આપ્યું, અને એને આગલા જન્મમાં કેવો જન્મ હતો અને એને કેવા કર્મ કર્યા હતા, કેવા દુઃખ ભોગવા હતા, અને હજી આવતા જન્મમાં એનો કેવો દેહ આવશે અને એને શું ભોગવવું પડશે, અને ગર્ભવાસમાં કેવું દુઃખ છે, નરક 84માં કેવું દુઃખ છે, યમયાતનાનું કેવું દુઃખ છે, એ બધું જાણ્યું. જ્ઞાન થયું એમ નહીં, નજરે દેખતો હતો. આવી રીતે જીવ દુઃખ ભોગવે છે, એને નજરે દેખાતું હતું. એને લઈને એને ક્યાંય શાંતિ નહોતી થતી, એને કંઈ ચેન નહોતું થતું, ક્યાંય સુખ નહોતું આવતું. પછી તો ઘર-બાર છોડીને સમાગમ કરવા, સંતનો સંગ કરવા નીકળી પડ્યો, પણ ક્યાંય શાંતિ ન થઈ. અને ગઢપુરમાં આવે છે, સંતોના દર્શન કરે છે, ત્યાં એને શાંતિ થાય છે. બધું મહાત્મય જાજુ છે, પણ આપણે કેટલું કહીએ. આ સત્સંગી જીવનની કથા સાંભળવાથી એને શાંતિ થઈ. તો એ જ શાસ્ત્ર આપણે સાંભળીએ છીએ. તો સાંભળજો. બીજું, હવે હું લાંબો સમય નથી લેતો, જોકે લઈ લીધો. જાજો જાહેરાત 1-2 કરવાની છે. કે સવારે જોકે વાત થઈ ગઈ, એક તો ભક્તિનગરમાં 8મો પાટોત્સવ 22 તારીખે આવે છે. એમાં 4થા પાટોત્સવમાં શાકોત્સવ રાખ્યો હતો. 4થા વર્ષે શાકોત્સવ રાખ્યો. એમાં મહારાજે કંઈક કૃષ્ણ સ્વામીને કીધું કે આ કાયમ શાકોત્સવ શું હોય, કંઈક દૂધોત્સવ કરો ને, કે આ કારું મૂકીને ધોરું કરો ને, કે દૂધપાક કરો, દૂધપાકોત્સવ કરો. તો આપણે હરિભક્તોએ ભક્તિનગરના, અને એ તો ખામી રાખે, એ ઓછા ઉતરે. અમે 2 દી પહેલા ગયા હતા, 4 દી પહેલા ઉજવણી કરી. 1 દીનો ઉત્સવને 11 લાખ કર્યા. અને 22 તારીખે દૂધપાકોત્સવ કરવાનો છે. તો સૌ હરિભક્તોને જાહેર આમંત્રણ છે, બધાએ પધારજો. બીજું, આજે 5 વર્ષથી આપણે જે કોઈ હળવદ તાલુકાના હરિભક્તો મૂળીએ હાલીને જાય, લગભગ 700, 800, 1000 માણસ સુધી થાય. એના માટે રસ્તામાં રસોડું ખોલવામાં આજ 5 વર્ષથી આવે છે. તો એ રસોડું, આ ઉત્સવ આપણો 1લી તારીખે પૂરો થાય અને 2જી તારીખે આપણે ચાલવાનું થાય છે. તો એના માટે ઘણી વખત અમે બહુ મુશ્કેલી થોડીક રહેશે કે એક માણસ આ રસ્તે આવતો હોય, એક ઓલા રસ્તે આવતો હોય, વળી ફોન કરે કે અમે 2 જણા આવ્યા છીએ, તો અહીંયા અમે વાહન દોડવીએ, અહીંયા દેવા જાય. પણ એવું નક્કી કર્યું છે કે આ બાજુ જે ભક્તિનગર, વેગડવાવ, લીલાપર, નરનારીનગર, ઈવડા એ કોંઢ થાય ને બધા ભેગા થાય. તો કોંઢ ટપીને તરત નાસ્તો. રાશિંગપર, વાંટાવદર, રણજીતગઢ, ઘનશ્યામનગર આદિ ગામ એ સાપકડા થઈને જાય તો સાપકડા નાસ્તો. પછી એને જમવાનું કાંતરોડી. અને આવડા જમવા માટે કોઈ કાંતરોડી બહુ નથી આવતા, એ કર્માજનો રસ્તો પકડે કે એ અમને અવરો પડે. ખરેખર અવરો નથી, પણ હવે આઈનપાના હરિભક્તોને એવું થઈ ગયું કે અમને ઊંધો પડે છે. તો ઈવડા એને માટે કર્માજમાં જમવાનું રાખવાનું છે. તો જે કોઈને ચાલવાનું હોય, અને 1 દિવસ તીજના દી, 2જી તારીખ, 2જી તારીખે તીજના દિવસે સવારમાં ચાલે તો 7 વાગે કોણ પહોંચે, અહીંયા નાસ્તો મળે.
પછી અમુક અમુક 2 જણા બપોરે નીકળે અને સાંજે આવે ને એને માટે પછી એ કાઉન્ટર ચાલુ નહીં રહે. 10 થી 11 વાગ્યા સુધી કદાચિત રહે. હાપકડામાં એટલો સમય રહે અને પછી કાંતરોડી જઈને ત્યાં જમે. થાકી ગયા હોય તો રાત રહે, તો રાતે પણ અહીંયા રસોડું થશે અને સવારે નાસ્તા કરીને એને રવાના કરશે ને પછી અહીંયાથી રસોડું ઉપડશે. તો દરેક હરિભક્તો નોંધ લે કે જે એ બાજુના હરિભક્તો છે એને સાપકડા નાસ્તો, આ બાજુના ને કોણ ટપીન જે ડિવિઝન છે ને કંઈક અહીંયા નાસ્તો મળશે. તો દરેક હરિભક્તો આમ તો ખરેખર એક જગ્યાએ ભેગા થઈને હાલે તો બહુ સારું, એક જ જગ્યાએ વ્યવસ્થા કરવી પડે. તો આ બધા હરિભક્તોએ નોંધ લેવાની કે આ વ્યવસ્થિત છે નહીં, પણ જે કોઈ આવે એને પાણીની, નાસ્તાની, જમવાની, જો કે આપણે 5 વર્ષથી વ્યવસ્થા થાય જ છે. તો બધાએ લેજો અને આ ઉત્સવમાં જે હરિભક્તોનો પ્રેમ છે અને મહિમાથી સેવા કરી છે અને હજુ પણ વધારે ને વધારે મહિમા એનો વધે અને સત્સંગમાં ખૂબ ખૂબ આગળ આવે છે જ. પણ થોડાક કથાનું હું ઘણી વખત આવું, તમને કથા હેર વ્યવહાર નથી તો થોડી થોડી કથા વાર્તા કરતા રહેજો અને સત્સંગનું બળ વધારતા જઈજો. અને અમે પણ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ આ લીલાપર ગામ ખરેખર તો હુકાપુરું હતું, મહારાજે અત્યારે બહુ દયા કરીને લીલાપુર હવે કર્યું. પહેલાં તો બધાની પરિસ્થિતિ બધા જાણે જ છે કે અમારા ગામની કેવી પરિસ્થિતિ હતી. આ છેલ્લા 10-20 વર્ષથી મહારાજે બહુ દયા કરી છે ને હજી ખૂબ ખૂબ મહારાજ દયા કરે એવી મહારાજને પ્રાર્થના કરીએ. બસ સહજાન સ્વામી મહારાજ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામી. ખૂબ સુંદર રીતે હળવદ પ્રાંતના સત્સંગને પૂજ્ય સ્વામીએ ટકાવી રાખ્યો છે અને આયોજન વિશેની પણ સુંદર મજાની વાતો કરી. આ વખતે અમે અહીંયા થાકી ગયા છીએ એટલે પદયાત્રાના આયોજનની જાહેરાત હતી, પરંતુ હવ સ્વૈચ્છિક રીતે જાયજો. આવતા વર્ષે મારા ભાઈ આપણે હરિકૃષ્ણધામ રણજીતગઢથી કંઈક આયોજન વિચારશું. હરિભક્તોના સમુદાયને ભક્તો મહિમાની બહુ જરૂર છે. કોણ જાણે આપણા વિસ્તારમાં ભજનના અંગ ખરા, દેવ દર્શનના સત્સંગના અંગ ખરા, પરંતુ મહિમા માપે માપે હોય ને એવું લાગે. આપણે પણ સંતો પાસેથી મહિમાની જ વાતો સાંભળવી. મહિમા સિવાયની અભાવ, અવગુણ, નિંદા, ટીકા, વેર, ઝેર એ બધું મારા ભાઈ આપણે દફનાવી દેવું તો ખરેખર આપણે સાચા અર્થમાં સત્સંગી તરીકેનું જીવન ઉજાગર કરી શકીશું. સંતો પાસેથી આપણે એવી જ અપેક્ષા રાખવી કે મારા ભાઈ અમને મહિમાની વાતો કરો સ્વામી, બીજી બધી વાતો તો જન્મો જન્મથી શ્રવણ કરતા આવ્યા છીએ. આ રીતે જો સત્સંગ વૃદ્ધિ પામે તો ભવિષ્યના વર્ષોમાં આપણે સત્સંગમાં કંઈક દિવ્યતા અને મહિમાવંતું વાતાવરણ સર્જી શકીએ. આજ આ મહામહોત્સવ મહિમાવંતું વાતાવરણ સર્જવામાં ખૂબ સુંદર મજાનો ફળીભૂત થયો છે. ત્યારે આવો ઉપસ્થિત સંતોના અમૃત વચનો શ્રવણ કરી જીવનને ધન્ય બનાવવું છે. તમારે એકેયને ડોબા દોવાની ચિંતા નથી. જેને ડોબા દોવાની ચિંતા છે એ એકેય ઊભા થતા નથી. પણ મારા ભાઈ કોઈ દી શાંતિથી એક જગ્યાએ જાજીવાર બેહવાના ટેવાયેલા નહીં. એટલે થોડું ઊભા થઈને આંટા મારવાના. હવને અભરખા જાગે મારો ને મારા ભાઈ આંટા મારવાથી જો અક્ષરધામ મળતું હોય તો આંટા મારો, પણ મારા ભાઈ અક્ષરધામના દિવ્ય વાતાવરણથી આઘા પાછા ન થવાય એવું જીવન જીવાય. એટલે ભયો આવો ભક્તો ઉપસ્થિત સંતોના અમૃત વચનોનો લાભ લઈએ. તો રાજકોટથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીને હું વિનંતી કરીશ કે પધારો સ્વામી. રાજકોટ મંદિરની કાયા પલટ કરવામાં પૂજ્ય સ્વામીની આગવી સૂઝ અને વ્યવહાર કુશળતા આજ સારો સંપ્રદાય એનાથી પરિચિત છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી સમયોચિત પ્રસંગોચિત ઉદ્બોધન પાઠવશે. વર્ણિવે શર્મણીય દર્શનમ મંદઃ સરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરો તમે મુદા ધર્મનંદનમહમ વિચિંતય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વ્યાસપીઠ ઉપર આરૂઢ પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામી, આ સમગ્ર મહોત્સવ એમના પ્રેરણા સ્ત્રોત એવા પૂજ્ય ગુરુ ભક્તિહરિ સ્વામી, પૂજ્ય જીષ્ણુ સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી, સર્વે પૂજનીય વંદનીય ઉપસ્થિત સંતો,
સાંખ્યોગી માતાઓ, અત્રે ઉપસ્થિત સર્વે વાલા ભક્તજનો, આ દિવ્ય માહોલ લીલાપુર ગામની નૂતન મંદિરમાં મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અહીંયા બધાને એવો અહેસાસ થાય છે કે પ્રતિષ્ઠા તો હજી 1-2 દીની વાર છે, પણ મહોત્સવના આગમન પહેલાં જ અહીંયા મહારાજ આવી ગયા હોય ને એવું બધાયનું હૃદય હા પાડે છે. આજે તમે પત્રિકા જુઓ ને તો એમાં ગુરુ કે આયોજક તરીકે કોઈનું નામ એવી રીતે નથી લખ્યું, પણ એમાં બેઠેલા બધા સાક્ષી છે કે પૂજ્ય ભક્તિહારી સ્વામી, એમનું મંડળ, પૂજ્ય જીષ્ણુ સ્વામી, એમણે આ ગામ ઉપર ખૂબ પ્રેમ કર્યો છે. આવું એવું નાનકડું એવું ગામ પણ બહુ મોટું મંદિર હોય, બહુ મોટું શિખરબંધ મંદિર હોય અને એની પ્રતિષ્ઠા હોય એવો માહોલ કદાચ 200 વર્ષમાં આ પહેલો દાખલો હશે કે આવા નાના ગામમાં 800 થી 900 માણસોની વસ્તી અને આટલો ઉત્સાહભેર. મને ભક્તિનંદન સ્વામી આ ગામની વાત કહેતા હતા કે સ્વયંસેવકો આ ગામના જ છે, ભાઈઓ બહેનોએ ખૂબ ભાવથી લાભ લીધો અને યજમાનો પણ આ ગામના જ છે. આવું મોટું ભવ્ય મંદિર કર્યું અને આવો ઉત્સવ કર્યો. વાલા ભક્તજનો, આ બે પવિત્ર પૂજની સંતો અને એમનું મંડળ ભગવાન ઉપર વિશ્વાસ રાખે તો ભગવાન એનું કામ કેવું કરે ને એનું કોઈને દ્રષ્ટાંત દેવું તો લીલાપુર ગામનું દ્રષ્ટાંત છે. આવો સરસ ભવ્ય ઉત્સવ ગુરુનું તમે જોવો છો કે ભક્તિનિષ્ઠ અને તપસ્વી જીવન છે. એ ક્યારેય પોતે જાહેર થવામાં માનતા નથી. એવું પૂજ્ય જીષ્ણુ સ્વામી કેટલું ભજન, કેટલી સંપ્રદાયની સેવા, અખંડ ધૂન હોય, પદયાત્રા હોય, એવા અનુષ્ઠાનો ચાલુ ને ચાલુ હોય. તો કરબદ્ધ એક વિનંતી છે કે આવા પૂજનીય સંતોનો આપને યોગ મળ્યો છે તો એ સંતોને તમે પકડી રાખજો. ખૂબ સરસ દિવ્ય માહોલ છે, ભવ્ય પણ છે અને દિવ્ય પણ છે. કથા વાર્તા સાંભળવાના આ બધા એટલા જ પીપાસુ છો. પૂજ્ય વક્તાશ્રી બહુ એની સરળ શૈલીમાં આપણને ગળામાં સહેજે ઉતરી જાય ને એવી એમની શૈલીમાં ખૂબ સારી કથા કરે છે. અત્રે ઉપસ્થિત સર્વે અમારા મિત્ર ભક્તિનંદન સ્વામી એ પણ ખૂબ અમારી સાથે લાગણી રાખે છે. અમારા પ્રસંગોમાં ગમે ત્યારે એમની હાજરી અવશ્ય હોય છે. તો સમગ્ર સંત મંડળ એમણે આવો સરસ ભગીરથ દાખલો કર્યો છે. આ ઉત્સવમાં જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એમને રાજકોટ નિવાસી ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ ખૂબ લક્ષ્મી આપે, ખૂબ ભક્તિ અને આવા સંતોના સમાગમનું બળ આપે એટલી વાત કરી વીરમો. બોલો સ્વામિનારાયણ ભગવાન. ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી, વિવેક સાગરદાસજી સ્વામી, કોઠારી સ્વામી રાજકોટ મંદિરથી આપણી વચ્ચે ઉપસ્થિત રહીએ, અમૂલ્ય સમય કાઢી આપણને સૌને પ્રોત્સાહિત કર્યા. એમના અમૃત વચનો, પ્રેરણાદાયી વચનોનો આપણને સૌને લાભ મળ્યો. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. પધારો. હવે આપણે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી ખીરસરા ગુરુકુલથી ઉપસ્થિત છે. અમારે ધર્મ સ્વરૂપ સ્વામી સાથે ભણતા હતા અને અમે બધા મિત્રો, અમારું સુંદર વિશાળ એક સર્કલ છે અને પૂજ્ય સ્વામીને ખાસ વિનંતી કરી, આગ્રહ કર્યો અને નારાયણ સ્વરૂપદાસજી સ્વામી આજ ખીરસરાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સ્વામીને વિનંતી કરીશ કે સમયોચિત અને પ્રસંગોચિત આપણને સૌને એમનું મંગલમય ઉદ્બોધન, અમૃતવાણી, આશીર્વચનનો લાભ પાઠવશે પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ, પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી જે આપણી વચ્ચે
ભાવાત્મક અને આશીર્વાદ સ્વરૂપે સદા છે એવા અને વક્તા મહોદય શ્રી તેમજ આ સમગ્ર મહોત્સવનું, આ સમગ્ર ઝાલાવાડ પ્રદેશનું જે ચૈતન્ય છે, માર્ગદર્શક છે એવા પરમ પૂજ્ય સદગુરુ જિષ્ણુ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ ભક્તિહરિ સ્વામી, આદિક વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ સંતો, પૂજન્ય સંતો અને શ્રીજીના લાડીલા આપ સર્વ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક બહુ સરસ વાત કરી કે 10 મણની તલવાર હોય એને જોઈ અને નક્કી થાય કે આનો ઉપાડનાર કેટલો જબરો અને કેટલો શક્તિશાળી હશે. એમ ખરેખર આ ઝાલાવાડની જિજ્ઞાસુ ભૂમિના તમે બધા ભાવિક ભક્તજનોનો આ માહોલ જોઈ, ભાવ જોઈ, શ્રદ્ધા, સેવા, સમર્પણ અને તમારી હાજરી જોઈને એમ નક્કી થાય કે તમારા હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણનું સ્થાન સ્થાપિત કરનાર સદગુરુ કેટલા જબરા હશે. અને એ સદગુરુ છે ખરેખર અહીંયા વિજ્ઞાનદાસજી સ્વામીની પરંપરાના પરમ પૂજ્ય સદગુરુ ભક્તિહરિ સ્વામી, જિષ્ણુ સ્વામી, જે હમણાં જ વિવેકદાસજી સ્વામીએ વાત કરી. વિવેકદાસજી સ્વામી વાત કરી, પહેલા સભા પ્રવક્તાએ વાત કરી કે રાજકોટની અંદર કાયા પલટ કરનાર સંત, જુનાગઢની અંદર પૂજારી તરીકે રહીને સેવા કરનાર સંત, આજે રાધારમણ દેવ પ્રદેશ હોય યા રાધા કૃષ્ણ દેવનો પ્રદેશ હોય યા નરનારાયણ દેવનો પ્રદેશ હોય યા અમારા મદન મોહનજી મહારાજ ધોલેરાનો પ્રદેશ હોય, એક એક પ્રદેશની અંદર આવા અડીખમ સંતો આપણને મળ્યા છે. તો એ વિવેક સાગરદાસજી સ્વામીએ કીધું કે ભાઈ આવા સંતો તમને મળ્યા છે એની વિશે હેત રાખજો. વાલા ભક્તજનો, મધ્યના 59ની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેવું દેહ અને દેહના સગા સંબંધીને વિશે આપણને હેત છે એવું આ સદગુરુને વિશે હેત થાય એટલે આને આ દેહ કલ્યાણ થાય. અને પ્રથમના 54માં વચનાવતમાં શ્રીજી મહારાજ કહે છે કે પ્રસંગ મજરમ પાસમાત્મન કવયો વિદુ સૈવ સાધુ સુકૃતમ મોક્ષ દ્વાર મપાવૃતમ. આ સંતોની સાથે આવો પ્રસંગ થાય એટલે મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય અને ભાગવત ધર્મનું પોષણ થઈ જાય ને થઈ જાય. આવા સદગુરુમાં આવું હેત હોય તો આ કરવાની જરૂર છે. આપણે એક હરિભક્તને કોઈ પૂછ્યું, બીજા વૈષ્ણવે કે બીજા સંપ્રદાયના અનુયાયીએ કે તમારા સંતોનું તો કલ્યાણ થાય પણ તમારું કલ્યાણ કેમ થાય? તમે શું કરો છો વ્યવહારમાં અમને ખબર છે, તમે કેમ વર્તો છો અમને ખબર છે. ત્યારે હરિભક્તે કીધું કે ભાઈ આ ટ્રેન ચાલી જાય છે, એના ડબ્બામાં કોઈ ચૈતન્ય નથી. ડબ્બામાં બેસો તો ડબ્બા આપણને વહન ન કરી શકે, પણ એ એન્જિનની સાથે જોડાયેલા છે ને એટલે એ કે વહન કરે છે. તો કે અમારું એન્જિન અમારા સદગુરુ સંતો છે, અમારા ગુરુજનો છે, એની જીવની સાથે અમે અમારા જીવને જોડી દીધો છે એટલે અમારું કલ્યાણ થશે ને થશે. આ આપણી પરંપરા છે. અને ખરેખર આજ આ તમારા ગામનું નામ છે ને લીલાપુર. ખરેખર તમે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિથી તમારી આ ધરતીને લીલાપુર એટલે હરિયાળી ભૂમિ કરી દેનારા સંતો છે. અમને આનંદ એ થયો કે આમ થાક તો બહુ લાગ્યો હતો, કારણ કે તમારી ને અમારી વચ્ચે 250 કિલોમીટરનું અંતર છે. પણ અહીંયા આવીને તમારા બધાના દર્શન થયા અને આટલી વિશાળ તમારી ભક્તિ ભાવના અને હરિભક્તોની હાજરી અને શાંતિ જોઈ. અમે એને વિવેક સ્વામી વાત કરતા હતા, કેટલો પેક સભા મંડપ છે. સવારે તો ઠંડી હોય પણ અત્યારે ગરમી છે. ત્રણેય ઋતુ આપણા ભાગમાં છે અત્યારે. અને છતાંય તમે બધા શાંતિથી બેઠા બેઠા સંતોને સાંભળો છો, કથા સાંભળો છો. અને વિશિષ્ટતાની વાત એ છે કે અમને બહુ આનંદ થયો, કારણ કે અમે પીપલાણાના સંતો, જોગી સ્વામી પણ અમારા એકદમ મહાન સંત, એના અમે શિષ્ય. તો સીધી સાદી સરળ અને છતાં સચોટ અને મર્મવેદક ભાષામાં આ કથાનું શ્રવણ તમને કરાવી રહ્યા છે એવા ધર્મજીવન સ્વામીને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. શ્રીજી સ્વામીએ વાત કરી એમ કથા શેની છે ખબર ના પડે. હું વિચારતો હતો કે કથા શેની છે, પણ ખરેખર આ લીલાપુરની અંદર
શ્રી હરિના લીલાઓનું પૂર જેમણે રેલાયું છે, શ્રી હરિની લીલાઓનું પૂર જેમણે રેલાયું છે, એવા વક્તા તમને મળ્યા છે. સારા સદગુરુ સંતો મળ્યા છે. કેવા સંતો કે જેમણે 40 વર્ષ અન્ન મોંમાં નથી નાખ્યું, પગમાં ચંપલ નથી પહેર્યા. તમે એકવાર આ ઉઘાડા પગે તમે આ ઉત્સવના પટાંગણમાં ફરી તો જુઓ. તમે તમારા ઘરથી વાડી સુધી ઉઘાડા પગે જઈ તો જુઓ, ત્યારે ખબર પડશે કે આ કઠોર સાધનાની પાછળ કેટલી શ્રદ્ધા રહેલી છે. આ કઠોર સાધનાની પાછળ કેટલી શ્રદ્ધા રહેલી છે. એવા ભક્તિહરી સ્વામી, ખરેખર અમારે સંતોના વખાણ કરવા માટે અમે વાત નથી કરતા, વાસ્તવિકતાની વાત કેવી જોઈએ, અને વાસ્તવિકતાની વાત કહીએ ત્યારે ખબર પડે. હા, એમને સંતને ન ગમે એ જ એમની સાધુતા છે. મને વિશિષ્ટ બીજી વાત એ લાગી, ત્યાંથી નીકળો ત્યારે ગાડીમાં બેઠો બેઠો પત્રિકા 2-3 વાર વાંચી, પણ ક્યાંય આયોજક કે પ્રેરક કે સંયોજક કે પ્રયોજક કે પ્રવક્તા કે કોઈના નામ નહીં. બસ વધુમાં વધુ મહારાજનું નામ, આચાર્ય મહારાજનું નામ અને ભગવાનના ભાવિક ભક્તોનું નામ જો કોઈ સંપ્રદાયની પત્રિકામાં હોય તો એ તમારી આ લીલાપુરની પત્રિકામાં છે. અને એનું કારણ છે આ બંને સંતોની નિર્માણિતા, સાધુતા, એનું દાસત્વ પણ એનું કારણ છે. એટલે આવી ઘણી બધી વિશિષ્ટ બાબતો તમારી પાસે છે. તમારી પાસે ઘણું બધું છે, પણ આપણે એમાં હેત કરવાની જરૂર છે, એનો મહિમા સમજવાની જરૂર છે. અને એ મહિમા છે, હું એમ નથી કહેતો કે નથી. બસ દિન પ્રતિદિન ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ઝાલાવાડ પ્રદેશ હોય, યા જુનાગઢ પ્રદેશ હોય, યા ધોલેરા પ્રદેશ હોય, યા ગઢડા પ્રદેશ હોય, ગમે તે પ્રદેશ હોય, એ બધા પ્રદેશના હરિભક્તોમાં આવી ભાવના પ્રગટ થાય એવી મૂળી નિવાસી રાધાકૃષ્ણ દેવના ચરણોમાં પ્રાર્થના. અને પાછું જુઓ, પરંપરા તમારી શેઠ બ્રહ્માનંદ સ્વામીની પરંપરા, ગુણાતીત દાસજી સ્વામી, હરિનારાયણ દાસજી સ્વામી, લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, આવા અડીખમ સંતો કે 7 લોકોને મહારાજ ધામમાં તેડી જાય પાછા બેઠા કરે આ સંતો. અને એ સંત એમ કે મહારાજ આને પાછા રાખો, અને રાખવા પડે એવી પરંપરાના સદગુરુના સંતો. અને એ પાસે શેઠ સુધી અહીંયા તમારે સભા પ્રવક્તા કરે છે ભક્તિનંદન દાસજી સ્વામી આદિક સંતો તમારી પરંપરામાં. યુવાન સંતો પણ ખરેખર આ બેઠેલા તમારે સંહિતા પારણમાં બેઠેલા સંતો, સ્ટેજ ઉપર બેઠેલા યુવાન સંતોમાં પણ સાધુતા દેખાય છે ને. એ જ તમારી માથે બ્રહ્માનંદ સ્વામીની કૃપા છે, દેવાનંદ સ્વામીની કૃપા છે, તદ્રુપાનંદ સ્વામીની કૃપા છે, સમગ્ર નંદ સંતોની અને શ્રીજી મહારાજની કૃપા છે. એટલે આવો પરિવાર આપણને મળ્યા, આવા સંતો મળ્યા, આવો સત્સંગ મળ્યો, એનો મહિમા સમજાય. સદા અમારા ગુરુ એમ કહેતા કે સત્સંગને નિર્દોષ સમજીએ તો એમાં તમામ ધર્મ આવી જાય. પ્રવક્તાશ્રીની વિનંતી, બહુ દૂરથી આવ્યા છે, 2 મિનિટ કદાચ બોલું તો વાંધો નહીં. અમારા ગુરુ એમ કહેતા કે આ સત્સંગને નિર્દોષ સમજવાનો નિયમ છે ને, એ સૌથી મોટામાં મોટું નિયમ છે. સૌથી મોટામાં મોટું નિયમ છે. સત્સંગને નિર્દોષ કેમ સમજવું? અમારા ગુરુ પાસે એક હરિભક્ત આવ્યા ચાતુર્માસમાં, એ કે નિયમ આપો. સ્વામી હરિભક્તને ઓળખતા હતા, હું નિયમ આપું તમે નહીં ઓળખી શકો. સ્વામીની ઉંમર 92 વર્ષની, 90-92 વર્ષની ઉંમરે એમને નિયમ માંગ્યું, અને સ્વામી કે નહીં પાડી શકો. તો કે નાના સ્વામી, ગુરુદેવ તમે દ્યોનું ન પાડી શકું. અને સ્વામીએ એમ કીધું કે આ જે હરિભક્તની સભા બેઠી છે ને, એને દરરોજ આવીને મનમાં 5 દંડવટ કરવા અને મનમાં 5 પ્રદક્ષિણા કરવી. તો કે સ્વામી એ કેમ થાય? આમાં મારો કાકો બેઠો, માહો બેઠો, બાપો બેઠો, એને હું કેમ દંડવટ કરી શકું? પણ સ્વામી કે હું મનમાં કહું છું, ઓમ ક્યાં કહું છું. એટલે એની ઉપરથી સ્વામીએ કીધું કે સત્સંગને નિર્દોષ સમજવો એ બહુ અઘરી વાત છે. અને એ નિર્દોષ જેટલો સમજાય એટલું આપણું સત્સંગનું ફળ આપણને મળે, તો જ આપણને શ્રીજી મહારાજનો રાજીપો મળે. અને રહી વાત કે અહીંયા આવડા ગામની અંદર અમે તો મંદિર પત્રિકામાં જોયું છે, હજી તો દર્શન કરવા જવા છે, પણ આ તમારો સમયાનો માહોલ જોઈને જ એમ થઈ ગયું કે ખરેખર નાના એવા ગામની અંદર લગભગ નહીં તો 30-40 લાખના ખર્ચે આવડું વિશાળ મંદિર અને આવડો વિશાળ મહોત્સવ, આ બધું કરો ને તો લગભગ 1.5 ખોખું થાય. ખોખું એટલે હું હવે તમારા ઝાલાવાડ પ્રદેશમાં જે અર્થ કરતા હો તે. આટલો વિશાળ જ્યારે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં તમે હમણાં સ્વામી વાત કરી કે
1 કલાકમાં 11 લાખનો ફાળો થયો. આ તમારી સમર્પણ ભક્તિને દાદ દેવી પડે, તમારી શ્રદ્ધાને દાદ દેવી પડે. એકવાર જોરદાર તાલીઓથી યજમાનશ્રીઓને વધાવો કે આવડું મંદિર અને આવડો મહોત્સવનો યજમાન પદનો જેને લાભ લીધો છે. વાલા ભક્તજનો, મંદિર છે ને એ આપણા મનના મતભેદ મૂકવા માટે છે. મંદિર છે ને એ મનનું હીર છે, અને મંદિર છે ને વાદ વિવાદ ને વિતાંડા વાદથી પર થવા માટેનું મંદિર છે. મંદિરમાં કાયમ માટે, એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે ભાઈ ગણપતિ પાર્વતી દીવા કરો, એ બધા દેવના મંદિરો આવે તો એને નમસ્કાર કરો. એટલે મંદિર એ વાદ વિવાદ માટે નથી. એટલે ખાસ મંદિરમાં જઈ અને આપણે બધા સ્વામિનારાયણના છીએ એમ માની અને એવી ભાવના અને આ સત્સંગને નિર્દોષ સમજવાની ભાવના આ મંદિરમાં બિરાજતા ભગવાનના હૃદયમાંથી આપણા હૃદયમાં આવે, એમના અભયવરમાંથી આપણને આવી અભયત્વ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે સમગ્ર ખીરસરા ગુરુકુળ પરિવાર વતી અમે એવો એરિયો લીધો છે કે જે ગામમાં ગ્રહણ જાતું નહોતું. તમે તો ભાગ્યશાળી છો, અમે તો પીપલાણા જુનાગઢ તો બરાબર, પણ અત્યારે જે એરિયો લીધો છે ને ત્યાં ગ્રહણ નહોતું જાતું. ગ્રહણ જાય ને તો ગ્રહણ અભડાતું હતું, ગ્રહણથી નહીં. સમજાય તો ભલે. એવો એરિયો લીધો છે ને એવા એરિયામાં સત્સંગ કરાવવાનો પ્રયત્ન કર્યો. છેલ્લે હું કહું આપણે આ નવા મુમુક્ષુનો થાળ મહારાજના ચરણમાં સમર્પિત થાય એવી સેવા મળી છે. અને ત્યાં ધીમે ધીમે અમે જે શાળા સંભાળી, જે સંસ્થા એટલા માટે સંભાળી કે આ એરિયામાં ત્યાંથી સેટ જામનગર સુધી રાજકોટ સુધીની પટ્ટી ખાલી હતી સત્સંગની, અને ત્યાં 18ની સંખ્યા હતી, ત્યાં આજે 500ની સંખ્યા થઈ. એ તો ઠીક છે, પણ નવા મુમુક્ષોનો થાળ ઘણા બધા ભગવાનના ચરણે ધરી શકીએ, ઘણા બધા મુમુક્ષોનો થાળ, એ સેવા અમને મળી છે ને એમાં અમને બળ મળે અને નવા મુમુક્ષો અને નવા સત્સંગીને બળ મળે. એટલા માટે અમારા ઉત્સવમાં આવવાનું પણ આમંત્રણ આપીએ છીએ. 2 વર્ષ પછી એક ગુરુકુળનો દિવ્ય દશાબ્દી મહોત્સવ છે, એટલે એનું આમંત્રણ પણ અત્યારથી સૌથી પહેલી સભામાં અહીંયા આપું છું. હજી તો 2 વર્ષની વાર છે, જાહેરાત કરવાની અમારે બાકી છે. 23 ફેબ્રુઆરીએ શાકોત્સવ છે, એમાં અમે જાહેરાત કરવાના છે. પણ આજ બ્રહ્માનંદ સ્વામીના પ્રદેશમાં, દેવાનંદ સ્વામીના પ્રદેશમાં, અને બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સાથે અમને વધારે હેત હોય, કારણ કે અમે સંગીત ભણ્યા છીએ એટલે વધારે હેત હોય. એટલે આજ બ્રહ્માનંદ સ્વામીના સાનિધ્યમાં, અમે એના પ્રદેશમાં સાનિધ્યમાં આજ પહેલી વાર અમારા ઉત્સવની અમે તારીખ જાહેર કરી દીધી, ન્યાજી નથી કરી. એટલે તમે બધા આવજો. બસ અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામી. હૃદયની ભાવના ખૂબ સુંદર રીતે પૂજ્ય સ્વામીએ આપણને સૌને શ્રવણ કરાવી, અને ચોક્કસ ઉત્સવમાં તો આવશું જ, બરાબર. અને આવો ભક્તો, હજુ એક સંતને આપણે શ્રવણ કરવા છે. વેગડવાવ સ્વામિનારાયણ મંદિરે રહેતા પવિત્ર સંતો પૂજ્ય નીલકંઠ સ્વામી અને પૂજ્ય ભક્તિ વિહારી સ્વામી. તો એ બંને સંતો પૈકી હું પૂજ્ય ભક્તિ વિહારી સ્વામીને વિનંતી કરીશ કે ઝડપથી મંચ ઉપર પધારી અને સૌ ભક્તોને સમયોચિત પ્રસંગોચિત તમારી અમૃતવાણીનો લાભ આપો. અમારે ગંગદાસભાઈ ખોલડિયા દ્વારા આપણા મૂડી મંદિરના ટ્રસ્ટી શ્રી આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હમણાં જ મને કૃષ્ણ વલ્લભ સ્વામીનો ફોન આવ્યો હતો, એમને પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદના અધિકારી બનાવજો. ઝડપથી જો અત્રે ઉપસ્થિત હોય તો મંચ ઉપર પધારો અને સ્વામી પાસે રૂડા આશીર્વાદ સ્વીકારો. કથા પારાયણના આ સુંદર મજાનું સ્થળ તો આ વાડીના યજમાન ડાયાભાઈ પિતાંબરભાઈ હસ્તે મનસુખભાઈ ધરમસિંહભાઈ પોપટભાઈ તેઓ ઉપસ્થિત હોય તો તેઓ પણ ઝડપથી પૂજ્ય સ્વામી પાસે પધારો અને આશીર્વાદ સ્વીકારશો. મહોત્સવ માટે વાવેતર ખાલી રાખ્યા, આવડું મોટું 8-10 વીઘાનું કેમ્પસ આપણને આપી દીધું, એમની ભાવનાને પણ આપણે બિરદાવીએ. ડાયાભાઈ પિતાંબરભાઈનો પરિવાર અત્રે ઉપસ્થિત હોય તો મંચ ઉપર પધારશો. મૂડી મંદિરના ટ્રસ્ટી શ્રી ગંગદાસભાઈને ખોલડિયા દ્વારાને આવો આપણે તાલીઓના નાદથી બિરદાવીએ. આવો પૂજ્ય ભક્તિ વિહારી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ આ સમગ્ર મહોત્સવનું આયોજન કરનાર અમારે અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનદાસજી સ્વામીનું સારું સંત મંડળ તેમજ
ધામોધામથી પધારેલા પૂજનીય દર્શનીય વંદનીય સંતો, વાલા ભક્તો, તેમજ પૂજ્ય વક્તા સ્થાને બિરાજમાન શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી, તેમજ આ સારા સમગ્ર મહોત્સવના યજમાન સભ્યો, તેમજ દરેક ધામોધામથી પધારેલા સાંખ્યોગી બહેનો, તેમજ દરેક ગામે ગામથી પધારેલા દરેક વાલા વાલા સત્સંગી બંધુઓ, વાલા ભક્તો, આજથી 17 વર્ષ પહેલા જ્યારે અહીંયા લીલાપુરમાં આવતા ને, ત્યારે વાલા ભક્તજનો મંદિરની તમે બધાએ પરિસ્થિતિ જોવી હોય કે એક નાનકડું મંદિર હતું અને એ મંદિરની અંદર ખરેખર ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા વિધિ મને એમ છે કે ચરાડવાના શાસ્ત્રી સ્વામી ગોપાલચરણ શાસ્ત્રી સ્વામીના હાથે એ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થયેલી વાલા ભક્તો, એવું મેં સાંભળેલું. વાલા ભક્તો, એ વખતે મંદિરમાં નાહવાનું ધોવાનું નહીં, કિચન અરે કાંઈ નહોતું. એક ધાબાબંધ 2 ઓયડી હતી અને અહીંયા બાજુમાં જાંબુડો હતો અને એ ઓયડીમાં જ્યારે એમાં આવીને ત્યારે એક પૂજા ટીંગાતી હોય ત્યારે એમ થઈ કરું અહીંયા કોની પૂજા હશે આ? ત્યારે આ ડાયા ભગત, દેવજી ભગત, મનસુખ, બધા ઘણા યુવાન મિત્રો વહેલા બધા આવે, પણ એ મંદિરની અંદર પૂજા ઓયડીમાં ટીંગાતી ને વીરજી ભગતની હતી. વિચારો તમે, અહીંયા રહી અને ભગવાનની સેવા પૂજા કરતા. વાલા ભક્તજનો, ત્યારે આ કાનજી બાપા અને પોપટ બાપા ને એ બધા એમ કે સ્વામી અહીંયા રોકાવ ને. હવે ત્યારે આપણે 17 વર્ષ પહેલા મને સાધુ થયો એને 19 વર્ષ થયા. હવે ઈટાણે ખબર ન હોય બહુ, એટલે કે સ્વામી રોકાવા કોઈ સંતો રોકાતા નથી. કે અમારે શું કરવું પડે અહીંયા અમારા ગામમાં સંતો રોકાય તો? બધાય ગામડાની અંદર સંતો આવે તો 2 દી 5 દિવસ રોકાય, ભગવાનની વાતોનું સુખ મળે, પણ અહીંયા અમારે સંતો રોકાય નહીં. ત્યારે અમે વાતો કરી, ભક્તજનો સંતો રોકાય છે તમારે ત્યાં, પણ જ્યારે ઠાકોરજીની સંપૂર્ણ કૃપા ઉતરશે ને ત્યારે અહીંયા બધું રહેવાનું, નાવાનું, ધોવાનું બધું થશે ને ત્યારે તમારે સંતોને બોલાવવા નહીં પડે. સામેથી સંતો આવશે અને તમારે ત્યાં 5 દિવસ 7 દિવસ રોકાઈને ભગવાનની કથા વાર્તાનો તમને બધાને લાભ મળશે. અને વાલા ભક્તજનો, 17 વર્ષ પહેલાં આ લીલાપુરમાં બહુ સત્સંગ નહોતો, હતો ખરો સત્સંગ, પણ એટલો બધો બહુ નહોતો. સંતનો મહિમા, સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા, એ નિષ્ઠા વાલા ભક્તજનો આજે તમારી આંખ સામે તમે બધા સૌ કોઈ જોઈ રહ્યા છો. અને વાલા ભક્તજનો, હું એટલું કહીશ, અહીંયા લીલાપુરના યુવાન મિત્રો જે અશ્વિન, હસમુખ, મનસુખ, દેવજી ભગત, એ બધા ઘણા બધા, જયંતિભાઈ ને બધા યુવાન મિત્રો, ખરેખર એ બધા યુવાન મિત્રોની જે ભાવના છે ને એ આપણે જોવી છે. અને વડીલો, એ બધા વડીલો પણ એવા, અને એની જે ભાવના વાલા ભક્તજનો, ખરેખર અમે રાજી થયો જ્યારે અહીંયા આવીને. ત્યારે યુવાન મિત્રો કે સ્વામી રોકાવ, પણ ભક્તોની ભાવના જોઈને ત્યારે અહીંયા રોકાવાનું મન થઈ જાય. વાલા ભક્તજનો, આજે જે મંદિર તૈયાર થઈ ગયું અને પરમ દિવસે તો પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે એ મંદિરમાં ઠાકોરજી બિરાજમાન થશે અને મંદિર ઉપર અક્ષરધામનો રાહ લહેરાવતી ધજા ફરકતી હશે. અને આ મંદિરમાં આવી અને કોઈ પણ ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનના નામની 2 માળા ફેરવશે ને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના અધિકારી બનાવશે. વાલા ભક્તજનો, આ ગામ ઉપર જ્યારે આટલો બધો સંતનો રાજીપો છે અને વાલા ભક્તજનો તમારા બધાના સાથ સહકારથી પૂજ્ય સ્વામીની નેતૃત્વ હેઠળ જે આ મંદિર તૈયાર થયું, અને વાલા ભક્તો તમે બધાએ, મને તો એ થાય કે કોઈ પણ ગામમાં મંદિર હોય, સંતના નેજા હેઠળ મંદિર થતું હોય તો સંત બહારથી લાવી સેવા અને મંદિરમાં આપે. પણ વાલા ભક્તો, આ ગામની અંદર ભક્તજનોની એટલી ભાવના, એટલી એક સુખિયા કર્યા કે કોઈ પણ બહાર ગામની સેવા નહીં, અને ગામની સેવાથી જ આ મંદિર સંપૂર્ણ તૈયાર થયું.
અને આટલો મોટો વિશાળ ઉત્સવ એ પણ ગામના ભક્તજનો સાથ સહકારથી જ ઉત્સવ તૈયાર થયો. વાલા ભક્તજનો, ખમા ખૂબ ખૂબ બધા ભક્તજનોને સ્વામિનારાયણ ભગવાન જેને જેને સેવા કરી હશે, જેને જેને સાથ આપ્યો હશે, જેને જેને મનથી પણ આ ઉત્સવમાં સેવા કરી હશે, એ બધા ભક્તજનોને મૂળીધામમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ, મહાપ્રતાપી હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ ખૂબ સુખિયા બનાવે અને દિવસે ને દિવસે આ સત્સંગ દિવસે ને દિવસે વધે. વાલા ભક્તજનો, આ મંદિર હવે નાનું પડવું જોઈએ. 2 દિવસ પછી મંદિરમાં ઠાકોરજી બિરાજમાન થશે અને સવાર સાંજ દરરોજ ભગવાનની કથા વાર્તાનો ભક્તજનોને લાભ મળશે. યુવાન મિત્રો, તમારી જે કાંઈ સેવા, શ્રદ્ધા, ભાવના એ ભગવાન સ્વામિનારાયણ પાસે વાલા ભક્તજનો, ઉર્મિઓ તમારા બધા એની મહારાજ કાયમના માટે યાદ રાખે એવી આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુજી એમના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. આવો ભક્તો, હવે આપણે કાર્યક્રમના વિરામ તરફ જઈએ. આજે રાત્રિ કાર્યક્રમમાં આપણે જેઓને કેસેટમાં સંતોના જીવન કવન વિશે ઘણી બધી વાર સાંભળ્યા છે અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીના જીવન કવનનો એક સુંદર મજાનો લાહો આપણને કેસેટ દ્વારા મળ્યો. સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રનો લાહો કેસેટ દ્વારા મળ્યો. એ જ આપણા સંપ્રદાયનું ગૌરવ કહી શકાય એવા સાક્ષર વિદ્વાન ભાઈ શ્રી લક્ષ્મણભાઈ આત્રોજા આજના રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણને સંપ્રદાયના મહાન સંતો, મૂડી પ્રદેશના મહાન સંતોનું આ મૂડી પ્રદેશ ઉપર કેવું ઋણ છે એમના જીવન કવનની ગાથા ખૂબ સુંદર રીતે શ્રવણ કરાવવાના છે. જાણીતા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ભાઈ શ્રી હસમુખભાઈ પાટડિયાને શ્રવણ કરવા એ પણ જીવનનો એક લાહવો છે. ત્યારે વહેલા પરવારી વારું પાણી કરી અને 8:30 વાગ્યાના સુમારે આ સભા મંડપમાં વળી પાછા એકત્રિત થઈ જાજો એવી દરેક ભક્તજનોને અપીલ છે. આવો હવે આપણે આજના આ કથા સત્રના સમાપનની આરતી ઉતારીશું. અમારે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન કાનજી બાપા, એમના પરિવારના દરેક એમના સુપુત્રો ઝડપથી મંચ ઉપર આવો અને મંચની નીચે આવો. સ્વયંસેવક મિત્રો આરતીની તૈયારી કરો. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર અમારે મૂળજીભાઈ, એમના સમસ્ત સુપુત્રો પરિવારજનો અત્રે મંચની નીચે આવો. એમના માનવંતા મહેમાનો પણ આરતીમાં જોડાઈ શકે છે. કથા પારાયણના મુખ્ય યજમાન અમારે પરમ ભગવદી શ્રી પોપટ બાપા, તો એ પોપટ બાપાના પરિવારજનોની પણ ખૂબ સેવા, તો તેઓ પણ અત્રે ખાસ મંચની નીચે ઉપસ્થિત રહો. સંહિતા પારાયણના તમામ યજમાન બંધુઓ છો એ બધા પણ ખાસ મંચની નીચે ઉપસ્થિત રહો. અમારે ઊંઝાથી ખાસ ગોવિંદ બાપા આજ સવારના સત્રમાં દૂર હતા, દેખાણા નહીં, અને આવો જલ્દી ગોવિંદ બાપા, અમારા ચંદ્રકાંતભાઈ આવો જલ્દી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી વક્તા મહોદય શ્રી પાસે પુષ્પમાળા સ્વીકારી આશીર્વાદના રૂડા અધિકારી બનો. ઘણા બધા ભક્તો, પરંતુ લાંબો સમયાણો હોય ત્યારે કેટલાક ઉપર દ્રષ્ટિ દોડાવીએ અને સહેજે યાદ આવે એમ સૌને સંતોના આશીર્વાદના અધિકારી બનાવીએ છીએ. આજની રસોઈના યજમાન, મહાપ્રસાદના યજમાન જેવો હોય તેવો પણ અત્રે ખાસ આરતી ઉતારવા માટે આવી જાઓ. આવો આપણે સૌ શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ ભાવ સાથે આજના સત્રના વિરામની આરતી ઉતારીશું યજમાન બંધુઓના દ્વારા. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु, सहजानंद दयाळु बळवंत बहु नामी चरण सरोज तमारा वंदु कर जोड़ी, प्रभु वंदु कर जोड़ी चरणे शीश धराती, चरणे शीश धराती दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल धनुधारी, प्रभु द्विज कुल धनुधारी पामर पतित उधार्या, पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नवगम लीला करताय विनाशी, प्रभु करताय विनाशी 68 तीरथ चरणे, 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनो जय दर्शन करसे, प्रभु जय दर्शन करसे काल कर
બાળ કર્મથી છૂટે કુટુંબ સહિત તરસે આયશ કરુણાનિધિ કરુણા બહુ કીધી ફલે કરુણા બહુ કીધે મોક્ષાનંદ કહે મોક્ષ મોક્ષાનંદ કહે મોક્ષ સુગમ કરી સીધે પ્રભુ જય સદગુરુ સ્વામી. અને આ સાથે જ આપણું આ કથા સત્ર મહારાજના ચરણોમાં વિરામ લઈ રહ્યું છે.